બોલો. અહીંયા થોડું પાણીનું એક ગ્લાસ અહીંયા મૂકી દો તો. આપણે શરૂ કરીએ. તમારી પરમિશન જ શરૂ કરીએ. તો નમસ્કાર. મૂકી દો, ખાલી મૂકી દો એક, એટલે હું ગમે ત્યારે. અહીંયા તમારી સામે જે બોર્ડ છે અને જેટલી કંઈ ચર્ચા થઈ એમાં કોઈને કશો પ્રશ્ન છે? કારણ કે એના પહેલાં બહુ ગૂંચવાડો હતો, શીખવું ને સમજવું, રાઈટ? તો શીખવામાં આખો ફોકસ શરીર ઉપર છે. શરીરને કેટલીક વસ્તુ તમે કરાવતા શીખવાડી શકો છો, પણ શરીર સમજતું નથી. શરીર ખાલી સંવેદનાત્મક છે. જે લોકો પાસવર્ડ ભૂલી ગયા હોય ને કોમ્પ્યુટરમાં, એ લોકો ખાલી આંગળીઓ કીબોર્ડ પાસે લઈ જાય ને તો ટાઈપ થઈ જાય. એટલી હદે યાંત્રિક રીતે શરીર કામ કરે છે, રાઈટ? મને તરતા આવડે છે તો તમે મને ઊંઘમાં હું હોઉં ઊંચકીને તળાવમાં નાખી દો તો હું તરત તરવા માંડીશ, કારણ કે એ શરીરનો કાર્યક્રમ છે. સમજણનો જે કાર્યક્રમ છે એમાં જીવવાનું છે ને એ 24 કલાક છે, એ ટેમ્પરરી નથી. એટલે જીવવાના કાર્યક્રમમાં બધું સરખું સારું અનુકૂળ હોય ત્યારે તો માણસ સરસ રીતે બોલે, પણ જો ખરેખર સમજદાર હોય તો ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ વ્યવસ્થિત જ બોલશે. બરાબર? જેમ કે મને મારા ક્રોધ ઉપર મેં વિજય મેળવ્યો હોય કે નાની નાની વસ્તુમાં હું ગુસ્સો કરવાનું બંધ કરી દીધું હોય, એવું મારી અંદર સ્થિર થઈ ગયું હોય, અને શિયાળાની મધ્યરાત્રિએ તમે મારા માથા ઉપર ઠંડુ પાણીનો લોટો રેડો, એ વખતે જો એમ કહું, ભાઈ વિજય, એવું મેં તારું શું બગાડ્યું છે, તું મને અત્યારે ઠંડા પાણીનો લોટો રેડે, તો હું સમજ્યો છું એમ કહેવાય. અને એ વખતે, એ વિજયા, આ તારો બાપ હૂતો છે, દેખાતું નથી, આવું જો બોલ્યો તો પ્રતિકૂળ સ્થિતિમાં હું જેવો હતો એવો દેખાણો. મતલબ કે હજી સમજણની સ્થિતિ બની નથી. ગુસ્સો કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ એવું નથી કહી રહ્યો. હું એવું કહી રહ્યો છું કે જે આચરણ છે એ 24 કલાક માટે છે. લીંબુ નહીં, હા, મને લીંબુનું પાણી નહીં આપવાનું. ઓકે, હા, એ સારો પ્રસ્તાવ છે. હા, એ ત્યાં મૂકી દો. હું એક ચિત્ર બતાવું છું, જુઓ. પર્યાવરણ બચાવવા માટે ગ્રેટ બ્રિટનના નોર્થ વેલ્સના 72 વર્ષના બુજુર્ગ 34 વર્ષથી એક જ પ્લાસ્ટિકની બેગમાં શોપિંગ કરે છે. 1981માં ટેસ્કો નામના સ્ટોરમાંથી મળેલી પ્લાસ્ટિકની બેગ સાચવી રાખી. હવે તમને સમજાશે ગઈકાલનો ડાયલોગ કે હું ખરીદી શકું છું પણ મને પોસાતું નથી. પૈસાથી ખરીદી શકાશે પણ સમજણમાં ઉતરી ગયું કે આ તો ના થાય, આ કેવી રીતે થાય, તો સમજ્યા. તો હું માનું છું બધાને સ્પષ્ટ થઈ ગયું છે. હવે આપણે આવા જુદા જુદા, આને હું ડિસ્ટિંક્શન શબ્દ કહું છું, એની ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારનું પહેલું ડિસ્ટિંક્શન છે, જીવતા રહેવું ને જીવવું બે એક નથી. આને આપણે ભૂસી શકાય. વિજય, જીવતા રહેવું અને જીવવું એક નથી. તમે જોઈ રહ્યા છો, સૌથી પહેલો પ્રસ્તાવ મેં કયો મૂક્યો તો માનવું ને જાણવું એક નથી. બરોબર? હવે માનવું ને જાણવું એક વાર સ્પષ્ટ થઈ ગયું, એટલે હવે બધું જાણવાના સંદર્ભમાં જ બાકીના બધા પ્રસ્તાવો આવશે. એટલે તમારે કોઈ ગૂંચવાડો નહીં. આ શિબિરની અંદર વચ્ચેથી કોઈ આવે એને તકલીફ શું પડે છે? માનવું ને જાણવું પતી ગયું, હવે પછી જેટલું કહીએ એને માનવાના સંદર્ભમાંથી જ બધું સાંભળે, એટલે ગૂંચવાડો થઈ જાય. ભવિષ્યમાં કોઈ પણ શિબિરમાં કોઈ બાળકને અનુકૂળતા ના હોય ને તો એને કહેવું કે ડે એક આખો કરવાની તૈયારી હોય તો આવવું,
પછી ભલે બીજી ત્રીજી વખતે કોઈ શિબિરમાં બાકીના દિવસો પૂરા કરે, પણ પહેલું ફંડામેન્ટલ માનવું ને જાણવું છે. બોલો હવે કહો, જીવતા રહેવું જીવવું એક નથી. બંનેમાં શું ફરક છે, જીવતા રહેવું ને જીવવું? હાજી, માઇક જવા દો. હિન્દીમાં જિંદા રહેના અને જીના. જીવતા રહેવું એટલે દરેકે દરેક વ્યક્તિઓની સાથે, સમાજની સાથે રહીને જેમ બધા જીવે છે એને આધારે જીવન જીવતું અને જીવતા રહેવું, અને હું મારા સિદ્ધાંતોને અનુસાર જ જીવીશ એને જીવવું. મારો તો સિદ્ધાંત છે હવારમાં 2 લાફા બધાને વળગાડી દેવા. નહીં એવો નહીં. વાંધો નહીં, મજાક છે, પણ તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરું છું. તમારો શબ્દ બોલ્યા મારા સિદ્ધાંતો. મારા સિદ્ધાંતો એટલે શું? આ બાજુ, હા, અહીંયા માઇક જવા દો. નવ્યા, તારે પેલા માજીની બાજુમાં ખુરશીમાં બેસવાનું, તરત પહોંચી જવાનું. જીવતા રહેવું અને જીવવું, એ બેમાં તમે જેમ હમણાં શીખવ્યું હતું કે શીખવું ને સમજવું. જીવતા રહેવું એટલે શીખવું આપને કોઈ, ને જીવવું એટલે સમજવું. નજીક છે પણ સ્પષ્ટતા નથી, કારણ કે બીજા લોકોને નહીં ખબર પડે. મેં તો સ્વીકારી લીધું કે જીવતા રહેવાની પ્રક્રિયા સાથે શીખવાની પ્રક્રિયા જોડાયેલી છે, આટલું કહી શકું. જીવતા રહેવું એટલે શીખવું એમ નહીં. એવા તો કેટલું કશું શીખ્યા વગર જીવતા જ હોય છે, પણ જીવતા રહેવામાં શીખવાનો કમ્પોનન્ટ આવી શકે, કારણ કે કમસે કમ ખાતા તો શીખવું પડે, નહીં તો અહીંયા ભરાઈએ ના. જૂના શિબિરાર્થીઓ જવાબ ના આપો, એટલા માટે કે જો જવાબ મળી જાય તો એ સીધો ને સીધો ગોખી લેવા જેવો સ્થિતિ બનશે. આ સમજવાની પ્રક્રિયામાં અંદરથી ઉગવું જોઈએ, નહીં તો પ્રવચન ના કરી દઈએ. 5 જ સૂત્રો છે જીવન વિદ્યા, આખું શિબિર સમેટાઈ જાય 5 જ સૂત્રમાં. હા, માત્ર દેહધાર્મિક પ્રક્રિયાઓને આધારે ટકી રહેવું એ જીવતા રહેવું, અને પ્રત્યેક ક્ષણને અનુભવવી. અત્યારે આપણે આજુબાજુ જે કંઈ બની રહ્યું છે એ જીવવું. કદાચ ઘણા જવાબથી નજીક છો, તમને અભિનંદન. ઘણા વર્ષો પછી દેહ ધાર્મિક શબ્દો મેં સાંભળ્યો, ખૂબ સારું લાગ્યું ભાઈ. સ્કૂલમાં શબ્દો સાંભળેલા. હાજી, જીવતા રહેવું એટલે એકમાત્ર જીવન મળ્યું છે એટલે ગમે તે રીતે પસાર કરવાનું, પરંતુ જીવવું એટલે સમજણની સાથે જીવન જીવવું, જેમાંથી કોઈને પ્રેરણા મળે. સમજણની સાથે જીવવું. આ બાજુ બહેનોમાં આ નાનકાઓ કેમ કોઈ જવાબ આપતા નથી? હે સંગીતા, જીવતા રહેવું એટલે કે દરેક વ્યક્તિ જે નોર્મલી જીવે છે એ ખાઈ પીને રોજિંદા જે કામ કરતા હોય એ કદાચ મારા પ્રમાણે એવું થયું કે જીવવું. હું જ છું, અત્યારે ઘરનું કામ કરું છું, પણ બીજા કોઈને ઉપયોગી થાય એવું કંઈ હું કરી શકતી નથી. મારા બાળકને સાચું, મારા પરિવારને સાચું, પણ તમારા જેવા જે વ્યક્તિઓ છે એ સમાજને ઉપયોગી થાય, પ્રેરણાત્મક જીવન જીવતા હોય, એ ખરા અર્થમાં જીવા કહેવાય. બાકી આપણે થોડીક વાર માટે કાઢી નાખીએ, બીજાને ઉપયોગી થવાનું ને પ્રેરણાત્મક કાઢી નાખીએ. ખાલી પોતાની અંદર જુઓ કે તમને ક્યારે એવું લાગે છે કે આ મિનિટ તો હું જીવ્યો કે જીવી. પણ એ જે છે ને, આપણે પછી આપણા ઉપરથી જોઈએ કે સમાજને કે આપણે કંઈક સારું કરી શકતા હોય એ કાઢી નાખો કીધું. હમણાં સમાજને નથી લાવવો, હમણાં બીજાને ઉપયોગી નથી થવું, તમે તમારી જાતને ઉપયોગી થવાનું વિચારીને મને કહો તો કઈ ક્ષણે, એક મિનિટ, કઈ ક્ષણે એવું લાગે છે કે આ ક્ષણ તો જીવી લીધી? જીવતા રહેવું ને જીવવામાં ડિસ્ટિંક્શન છે એકદમ ક્લિયર. અહીંયાથી શિબિર ટેક ઓફ થશે, વિમાન આમ રનવે પર દોડતું હોય, પછી કોઈક જગ્યાએ સ્પીડ વધે, પછી ત્યાંથી ટેક ઓફ થઈ જાય ને. આ એક પોઈન્ટ છે, ત્યાંથી શિબિર ટેક ઓફ થઈ જાય. હાજી, આત્મસંતોષ થાય ત્યારે એમ થાય કે આપણે જીવ્યા છીએ એમ. ઓકે, સંતોષ થાય ત્યારે એમ લાગે કે જીવ્યા છીએ. એટલે મસ્ત કકડીને ભૂખ લાગી હોય ને ગમે એવા જલેબી, ફાફડા, કેરીનો રસ, માદરિયા કરેલી શેરડી, લાડુ, આવું જે કંઈ વ્યંજન પોતાને ગમતું ભાવતું મળી જાય અને સંતોષ થઈ જાય તો શું એ જીવ્યા? પ્રશ્ન અહીંયા તો ખાલી સંવાદ જ થાય, કંઈ મનાવવાનો પ્રયત્ન તો છે જ નહીં. હાજી, જ્યારે આપણને એમ થાય કે આજે આ મારું કામ સારી રીતના પાર પડ્યું છે, આપણા પતિદેવ સાથે હોય, આપણા છોકરાઓ સાથે હોય, આપણા પૌત્ર પૌત્રી સાથે હોય,
ને ખૂબ આનંદથી એ કામ પાર પાડ્યું હોય તે દિવસે આપણને એમ લાગે કે આપણે આજનું જીવન આપણે જીવ્યા છે એમ. અને જ્યારે આપણું ધારેલું કામ ધાર્યા પ્રમાણે પતી જાય એટલે જીવ્યા. અને જો તે ના પતે તો આપણને થોડું મનને દુઃખ ઘણું થાય કે આ કામ મેં ધાર્યું હતું ને આ થયું ના, ત્યારે એમ લાગે કે આ તો જીવતા રહેવા જેવું છે. ઓકે, ધારેલું કામ થઈ જાય. નાગાસાકી નિરાશીમાં પર બોમ્બ નાખવાનું પ્લાનિંગ પ્રમાણે થઈ ગયું. જીવ્યું, હાલો સર, જીવ્યું ત્યારે કહેવાય કે જે કર્યા પછી મને ખૂબ આનંદ થાય ને સામેવાળો પણ રાજી થાય, એ ક્ષણ મારી જીવી ગયો એવું કહેવાય. ગમે એવી પરિસ્થિતિમાં પણ આપણે આનંદથી જીવન જીવીએ અને જીવતા. ઘણા જવાબથી નજીક પહોંચ્યા તમે. આનંદ શબ્દ આવ્યો. ખુશીથી હાજી. હમણાં તમે વચ્ચે એક પાણી ગ્લાસ ઊંચો કરીને ઉદાહરણ આપ્યું હતું કે આંખેથી દેખાય અને તમને જે દેખાય આનો જે જીવતા રહેવું ને જીવવું એનો આન્સર એ જ છે કે શરીર છે એ જીવતું રહે છે અને જે તમે કીધું કે તમે એટલે કે આપણે રીતે કહેજો હું જે છે આત્મા જે છે આપણો એ જીવે છે. પાછળ ખુશાલભાઈ. જીવવું એટલે સવારથી સાંજ સુધી જે રોજિંદી પ્રક્રિયા જે થઈ રહી છે એમાં બધા ટૂંકમાં જીવતા હોય એની જેમ આપણે જીવતા હોય તો જીવતા રહેવું. અને જીવવું એટલે જે પ્રકૃતિના નિયમબદ્ધ આપણે પ્રોપર રીતે એ સમજણ સાથે જીવીએ અને જીવવું. એક્ઝામ્પલ સાથે સમજાવવું કે સરસ મજાનું મેન્યુ છે બપોરનું, ઘણી બધી સ્વીટ્સ છે, પણ હું ડાયાબિટીસનું પેશન્ટ હોય તો હું સ્વીટને રાજી ખુશીથી એમ પણ ન કહું કે સરસ મજાની સ્વીટ છે તો ખાવી હતી પણ ડાયાબિટીસને કારણે નથી ખાતો, પણ એના સ્કીપ કરી અને બીજું જે એને યોગ્ય લાગે એ લઈ લઈએ તો એ જીવ્યું કહેવાય. પણ ના, આજ તો ટેસ્ટ કરી લો, પછી જે થવું એ થાય તો એ જીવતા રહેવું. બેમાંથી એક કોઈ જવાબમાં હું સહમત નથી. ના નિરાલીબેન, તમે નહીં, કારણ કે તમે શિબિર કરી ચૂક્યા છો. જો જે શિબિર કરેલા હું શું કામ હાથ ના પાડું છું? કારણ કે બીજા લોકો મથવાનું બંધ કરી દેશે. તો તૈયાર જવાબ જો મળી જાય, યાદ રહી જાય, કામ લાગે નહીં. છેલ્લે પછી હું આપવાનો જ છું જવાબ, જે નિરાલી પછી આપી શકે. સૌથી છેલ્લે લઈ શકું તમને. હાજી. જીવતા રહેવું એટલે સામાન્ય રીતે બધા ક્યાં છો? હા, આગળ થાંભલો આવે છે. ના ના, હવે તમે દેખાયા. થાંભલો પારદર્શી છે. જીવતા રહેવું એટલે આ સામાન્ય રીતે બધી જીવન પ્રક્રિયા છે દુનિયાદારી, પણ જીવવું એટલે જે સુખ સગવડ સુટેબલમાં આનંદ મસ્તી પવિત્ર પરોપકારીના ભાવના સદભાવના જે રહે છે એવી જ ભાવના જ્યારે ગમે તેવા દુઃખો આવે, ગમે તેવી સમસ્યા આવે, ગમે તેવા આપત્તિ આવે તેમાં પણ સ્થિતપ્રજ્ઞ રહીને આનંદ માણી શકે એવું જીવવું. ઓકે, આ બાજુ જીવવું એટલે આપણે એવો નિયમ કર્યો હતો કે ઊભા થવું, પોતાનું નામ બોલવું, ગામ કહેવું, કારણ કે કેમેરા તમારી પર તકાય છે. કેટલાક યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે. જોશી ચેતનાબેન રાણપરથી બોલું. હા, વાંધો નહીં. ઓકે, સવારથી સાંજ સુધીમાં આપણા પરિવાર સમાજ સાથે આપણે રહીએ છીએ એ જીવવું. અને ઘણા આપણે એવા જો કે આપણા થઈ ગયા છે કે મર્યા પછી પણ આપણે વર્ષોથી અટાણ સુધીમાં આપણે યાદ કરીએ એ જીવી ગયા છે. જીવતું રહેવું એ આપણા સ્મરણમાં, આપણી યાદશક્તિમાં બધા આપણે એને રહી એ જીવતા રહેવું કહેવાય. તમે ઉલટું કહેવા માંગતા હતા એવું મને લાગે છે. જીવતા રહેવું એટલે મરી ગયા પછી જીવતા રહેવું એમ ના? ટૂંકમાં એમ સર કે ઘણા છે આપણા દેશના ઘણા એવા થઈ ગયા છે બધા દેશ, ભગતસિંહ એમ ટૂંકમાં એ બધા ઘણા વર્ષોથી ગુજરી ગયા છતાંય આપણા સ્મરણમાં હજી યાદ છે. એ બધા જીવતા છે આપણામાં સ્મરણમાં, હૃદયમાં, હરેક વસ્તુમાં આપણે યાદ કરીએ અને જીવતા રહેવું એમ કહીએ શકીએ નહીં. અત્યારે આપણી પોતાની અહીંયા વાત થઈ રહી છે. આપણે જીવી રહ્યા છીએ કે ખાલી જીવતા છીએ? હા, એ જીવ ભગતસિંહ ને સલામ, પણ અત્યારે એમની વાત નહીં કરીએ. ઓકે, તો આપણે ટૂંકમાં સર આખો દિવસ પરિવાર સાથે રહીએ, રેગ્યુલર રહીએ, એ જીવતા જ છે ને, જીવતા રહે છે. અને પણ કંઈક એવું આપણે કરીએ, આપણે આત્મસંતોષ થાય કે આપણે નાના આપણે જીવીએ છીએ, આપણે કોકને અનુરૂપ થઈએ છીએ, કોકને આપણે મદદરૂપ થઈએ છીએ. મેં કીધું કે તમારા જવાબની અંદરથી મદદને ઉપયોગી થવાનું છોડી દો થોડીક વાર માટે. એની હું ના નથી પાડી રહ્યો,
પણ તમારું સ્વયં પર ધ્યાન લઈ જાઓ કે તમારી અંદર એવું શું થાય તો તમને લાગે કે આ જીવ્યા. આપણે કાઠિયાવાડમાં એક શબ્દ છે મોજે દરિયા, પણ એવો જલસો ટેસડો એવું કંઈ દેખાય છે તમને? બીજાને ઉપયોગી થવાનું પછી કરજો. તમારા જવાબને મેં નકાર્યો નથી. હા, તમને મેં વધારે અંદર ઊંડા ઉતરવા માટે આહવાન આપ્યું છે. હા, હાય હાય હાય, આને જીવ્યું કહેવાય? આ ઓપન હાઈમરનો અવતાર છે. આગ લાગે બસ્તી મેં, હમ જીએ મસ્તી મેં. કનુભાઈ, અમને રખાઈ શિબિરમાં જોખમી કાર્યક્રમ છે. યસ, આ બાજુ ફરી કઈ હાથ ઉપર. હાજી, બોલવામાં સારું લાગે, જિંદગીમાં શક્ય નથી. કોઈના ઘરમાં આગ લાગીને એક પણ માણસ કદી સુખ અનુભવી શકે નહીં. એ ભલે કામ કરે કે ના કરે, પણ માણસની ડિઝાઇન એવી નથી. હાજી, મારું નામ મણીબેન છે, હું અહીંથી ભાણવરથી બોલું છું. જીવવું એટલે કોકને જોઈને આપણે જીવીએ, એ કરે આપણે કરવાનું, એ કરે આપણે કરવાનું, એવી રીતે. સોરી, જીવતા એટલે કોકને જોઈને જીવવાનું, કે એ કરે આપણે કરવાનું. પણ જીવવું એટલે આપણે અંદરથી વિચાર કરવાનો કે આપણે ઘરકામ કરીએ, બાળકનું પાડન પોષણ કરીએ, આ છે તે છે, એ આપણે સંતોષકારક, છોકરું આપણાથી સંતુષ્ટ થયું છે, એને જીવવું. એક જવાબ લઈ લઈએ. હાજી, પાછળ બંને તરફ એક એક જવાબ લઈ લઈએ. અહીંયા પણ માઇક પહોંચાડો, પાછળ પહોંચાડો. હિતેશભાઈ, હા, જીવતા રહેવું એટલે સમાજની સાથે, દુનિયાની સાથે જેમ કરે છે બધા, એની સાથે સાથે ચાલતા જવું, એ જીવતા રહેવું કહેવાય. અને જીવવું એટલે આજે આપણે અહીંયા આવ્યા છીએ, આપણી ઈચ્છાથી આવ્યા છીએ, અને આવ્યા તો આપણે ગમે છે જે કોઈ કાર્ય આપણે ગમતું હોય એ કરીએ, અને સંતોષ થાય આપણે એ સમયનો, એને જીવવું કરીએ. ઓકે, અહીંયા કોણ બેન હતા? હા, હું આપી દઉં. જીવતા રહેવું એટલે હું જાતે અમુક ક્ષણ જ મતલબ સુખ આનંદ પ્રાપ્ત કરું છું. અને 2 દિવસથી રાજલ દીદી મારા સિસ્ટર થાય અને ભૂમિબેન, એ બંને જોડે રહું છું, તો મને એવું લાગે છે કે એ દરેક ક્ષણ જીવે છે, માની રહ્યા છે. તો મારા મત અનુસાર એ લોકો જીવન જીવે છે અને અમે લોકો જીવતા રહીએ છીએ. સારું. એ લોકો જ્યારે જોઈએ ત્યારે હસતા જ હોય છે. એમ? એની દીકરી રોતી સુરત છે, જોયું? હવે આપણે જવાબ લેવા કે મારે જવાબ દેવા? દેખો, પ્રસ્તાવ છે જીવતા રહેવું ને જીવવામાં આટલો ફરક છે. જીવતા રહેવું એટલે બધું દેહ ધાર્મિક શબ્દ બોલ્યા. શરીરને ટકાવવું, 3 ટાઈમ ખવડાવવું, ગોબરું થઈ જાય એટલે નવડાવવું, નખ વધી ગયા હોય તો કાપી નાખવા, વાળ વધી ગયા હોય તો કાપી નાખવા, નાકમાંથી ગોંગા, આંખમાંથી ચીપડા, કાનમાંથી મેલ કાઢી નાખવો. આ બધું જીવતા રહેવામાં આવે શરીર ટકાવવા માટે. ટાઢ પડે એટલે ઢાબળો ઢાળવો, બહુ ગરમી પડે તો એસીની અંદર બેસી જવું, અથવા દીમાં 3 વાર ઠાઢા પાણીએ નાહવું, કોકના ઘરે જઈને ખાવું, પોતાના ઘરે હોત ખાવું, કોકના ઘરે કોઈ દી ભાર્યું ના હોય એમ ખાવું, પોતાના ઘરે સૌથી વધારે સારું સારું ખાઈ જવું. બધા મંડ્યા કોપી મારવા. આ બધી વસ્તુ તો હું તમને એમ આપી દઈશ. આ બધું લખવાનું નથી. લખવાનું એ છે, કરવાનું શું છે? સમજણના બિંદુ લખો. જો આ પ્રસ્તાવ છે, તમારે અંદર જોવાનું છે. જીવતા રહેવું એટલે શરીરને ટકાવવું. જીવતા રહેવાની આખી પ્રક્રિયા શરીરના સ્તરની પ્રક્રિયા છે. તરસ લાગે, પાણી પીવો તો સંતોષ થાય, એ સંતોષ જીવવાના અર્થમાં નથી, એ જીવતા રહેવાના અર્થમાં છે. જલેબી ખાવાનું મન થાય ને જલેબી મળી જાય તો એ સંતોષ 15 મિનિટ રહે, પછી શું સાંજ પડે ત્યાં તો પાછો અસંતોષ થઈ જાય કે હવે બીજું લાવો. એ પત્યું બીજે દિવસે સવારે. આવું કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે કે નહીં? તો એને કેવી રીતે સંતોષ કહેવાય? મોટા ભાગનો સમય તો અસંતોષ જ રહે છે. 10-15 મિનિટ ખાધા પૂરતો સંતોષ રહ્યો. તો શરીરના સંદર્ભમાં જે સંતુષ્ટિ થાય છે એ પણ શરીરના ટકાવાના અર્થમાં જ છે. બીજું છે ભાર ખેંચવો.
કોઈક બોલ્યું તો દુનિયાદારી, રાઈટ. કોઈક બોલ્યું કે ઉઠીએ ને પછી છોકરાના પરિવાર સાથે રહીએ. એને જરા ઊંડાણથી જુઓ. સવાર ઉઠીને પરિવારનો નાસ્તો બનાવવો, ખાવું, સાથે ખવડાવવું, પછી નાહવું ધોવું, કદાચ નાહીને નાસ્તો બનાવો, કદાચ નાસ્તો બનાવીને નાહો. આની કેટલી ખટપટો હોય છે. હું તો આવ્યો એટલે ભીમસિંહભાઈને મેં ચોખ્ખું કહી દીધું, હું તરત ઉઠીને નાસ્તો કરું એવો મારો નિયમ નથી. એટલે મારા વિશે કોઈ માન્યતા ધરાવે નહીં. હું તો પરસેવે રેપઝપ થઈ જાઉં તો દિવસમાં 3 વાર નાહું. શુચિતાના અર્થમાં નાહું છું, સફાઈના અર્થમાં નાહું છું, ટેવના અર્થમાં નથી નાહતો. ઓકે, હવે એવું કહેવામાં તો એવું આવ્યું છે સવારે વહેલા ઉઠી જવું જોઈએ, પછી નાહી લેવું જોઈએ, પછી પૂજાપાઠ કરવો જોઈએ, પછી દુકાને જઈને જેટલા ગ્રાહકો આવે એને છેતરવા જોઈએ. આની જગ્યાએ કોઈ નાયા ધોયા વગર દુકાને જાય અને બધા ગ્રાહકોની નીતિ નિયમપૂર્વક સેવા કરે તો એ વધારે નાયો કહેવાય કે નહીં? શરીર ચોખ્ખું કરી નાખ્યું પણ મન તો એવું ને એવું ગોબરું પડ્યું છે. કાર્યક્રમ જીવવાનો અને જીવતા રહેવાનો સદંતર અલગ છે. તો બહાર ખેંચવો તમામ શરીર સાથે સંકળાયેલી જવાબદારી. ખાવાનું બનાવવું અને ખવડાવવું તો બનાવવાની ક્રિયા પણ શરીરથી થઈ રહી છે અને જે ખાય છે એ પણ શરીરથી જ ખાઈ રહી છે. પણ શું બનાવવાની પ્રક્રિયામાં તમને ખુશી છે? બનાવવા દરમિયાન મનમાં ઉત્સવ છે? જમણી બાજુની કોલમ જુઓ. ઉત્સવપૂર્વક, સંબંધપૂર્વક, પ્રયોજનપૂર્વક, સુખપૂર્વક ક્રિયા કરવી. ક્રિયાઓ તો કરવાની જ છે. ક્રિયાઓ કરતા કરતા મનની સ્થિતિ કેવી છે? તો જીવવાનું મનના સ્તરે છે, જીવતા રહેવાનું શરીરના સ્તરે છે. મનમાં ઉત્સવ છે, ખુશી છે. તો તમે મને પરમ દિવસ શાંતિ જુઓ છો. હું આ વચ્ચે ખાવા જાઉં છું, રાઈટ? તમારી વચ્ચે ક્લાસમાં હું જીવતા રહેવામાં છું કે જીવી રહ્યો છું? હું ખુશ છું કે નથી? શીખવાની પ્રક્રિયા તો ચાલી રહી છે પણ ખુશી સાથે ચાલી રહી છે ને. તો જીવતા રહેવામાં ક્રિયાઓ છે, જીવવામાં ક્રિયા કરવાનું વલણ કેવું છે મારું? હું ઘણાના ચહેરા તાકીને કહું છું કે ટેન્શન નહીં લેવું. આટલો બધો ચહેરો પાડી કેમ નાખ્યો છે? અત્યારે બી સભામાં 2-3 જણા આવ્યા છે. એકદમ આખા ગુજરાતની દિવેલની એજન્સી જ્યારે ગુજરાત સરકાર આપતી હતી ને ત્યારે એમણે લીધી હોય, પછી જ્યાં જાય ત્યાં પડી પડી વેચે. પહેલા પોતે 1 લીટર પીને આવે એટલે આખો દિવસ સભામાં દિવેલિયું મોઢું રાખીને બેસે. રિસર્ચ પડી નથી, બીજાને પડી પીવડાવી નથી કે હું વિજય હી હી કરે છે, કઈ સમજણ તો પડતી નથી. વિજય કે ભાઈ તને નહીં પડતી હોય, મને તો પડે છે. હોતું હશે ખોટું ખોટું ભીમસિંહભાઈને સારું લગાડવા. કેટલાના મુદ્દાઓ પકડાય છે હું જે કહી રહ્યો છું. હું બહુ સિમ્પલ ફોર્મમાં કહેવાની કોશિશ કરી રહ્યો છું. જીવતા રહેવામાં સવારથી સાંજ સુધી ઢસડબોળો. એક કામ પછી બીજું કામ, પછી ત્રીજું કામ, પછી ચોથું કામ, પછી કામ 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 કામ. કોઈ હેતુ નહીં. સવાર થઈ ગયું, ખાવાનો ટાઈમ થયો તો ખાઈ લેવાનું, નાવાનો ટાઈમ થયો તો નાહી લેવાનું, ઊંઘી જવાનો ટાઈમ થાય તો ઊંઘી લેવાનું, વચ્ચે વચ્ચે જવાનો ટાઈમ થાય તો જઈ આવવાનું, ક્યાંક ઘરની અંદર જવાનું, ક્યાંક કોકના ઘરે જવાનું. કાણ મોકાણ હા કે ના? તમે લોકો ક્યારેક ને ક્યારેક બેસણામાં તો ગયા જશો. મને ગામડાના બેસણાનો અનુભવ નથી પણ શહેરના બેસણા તો એવા હોય છે, આમ માંડવા બાંધ્યા હોય, ફોટો મૂક્યો હોય, એ ફોટા આગળ એક થાળી હોય, રાઈટ? એમાં થોડાક લોકો નોટો નાખે. જેને ઘરે ગુજરી ગયા હોય ને એ આગળ ફ્રન્ટમાં સ્ટેજ ઉપર બિરાજમાન હોય. જે આવનારા હોય એ એને આગળ જગ્યા ના મળે ને તો પાછળ મોરલાના ડોક ઊંચી કરે ને એમ ઊંચા થાય કે પેલો મને જોઈ લે કે હું આવી ગયો છું, હાજરી પૂરી દે. આવું થાય છે કે નહીં? પછી બાપા મરી ગયા હોય તો ત્યાં જઈને 10 રૂપિયા રાખે, લો રાખો. મરી ગયેલા હું 10 રૂપિયા કામના છે? ખબર નહીં શું કામ એ ફોટા આગળ પૈસા મૂકતા હશે. પછી હમણાં અમે છેલ્લે જે બેસણું એટેન્ડ કર્યું એમાં અમદાવાદના ગાયકો આવેલા. તે ધીમે ધીમે ત્યાં એમને ગમતા ગીતો ગાય. ભજન હોય ને ગીતો હોય. મારા મિત્ર સુરેન્દ્રના માતાજી ગુજરી ગયા. સમજણની એવી સ્થિતિએ પહોંચ્યા હતા
શરીરમાં કેન્સર હતું કે શરીર તો જવાનું જ છે, હવે ગયા પછી હું નવું શરીર ધારણ કરીશ તો આ જૂના શરીરમાં તો ઘણી તકલીફ છે, નવા શરીરમાં તો પાછું પરફેક્ટ મળશે, એટલે મને વાતે ગાતે બેન્ડ બાજા સાથે લઈ જજો. એટલે ઘરની અંદર અબીલ ગુલાલ ઉડ્યા, બેન્ડ બાજા મંગાવી રાખેલા, સ્મશાન યાત્રામાં આગળ બેન્ડ ચાલ્યું સ્મશાન સુધી. મારી માતાએ પણ જીવન વિદ્યા શિબિર કર્યા પછી કહી દીધેલું કે દેહદાન કરી દેજો. એમને સવારે 10:30 શરીર છોડ્યું એટલે પડોશમાં બપોરે ખીચડી આવી ગઈ, અમે દેહદાન કરીને આવ્યા. મેં લીડરશિપ લીધી, બહેનોને કીધું કે મમ્મીના બધા જ સરસ પ્રસંગો હાસ્યાસ્પદ યાદ કરો, રાઈટ. જે ક્ષણે મેં એમનો મૃતદેહ જોયો એ ક્ષણે મને થયું કે હવે આ ખોળામાં ફરી માથું મૂકવા આ શરીરમાં નહીં મળે આ યાત્રામાં. ત્યાર પછી કે પહેલાં હું કદી રડ્યો નથી. મેં મારી માને સામે બેસીને કહ્યું કે બા હવે શરીરમાં વધારે કષ્ટ હોય તો છોડી દો. ત્યારે મારા પિતાજી એવું બોલ્યા કે સુરેશ તું શું બોલે છે? ત્યારે એમની સ્થિતિ નહોતી થઈ. પિતાજીનું 6 વર્ષ પછી શરીર શાંત થયું, એમણે પણ દેહદાન કર્યું. બંને વખતે હું એમની સામે નહોતો. જે દિવસે મારી માતાએ શરીર છોડ્યું એ દિવસે હું ટાગોર હોલમાં અમદાવાદમાં હતો, અને પિતાજીએ શરીર છોડ્યું ત્યારે હું દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હતો. મને ગૌરવ છે મારા માતા પિતાનું. એમણે મને કહ્યું બંને બીમાર સ્થિતિમાં કે મારી સામે બેસવાથી કશો જ ફરક પડશે નહીં, તું જે કામ કરે છે એટલું સારું કરે છે કે જ્યાં છે તારો કાર્યક્રમ ત્યાં તું કરજે જ, શરીર તો છૂટવાનું જ છે. હવે સમજાય છે? સમજણ જો પડી ગઈ તો કેટલો મોટો ફરક પડશે. મને માતાના અવસાન પછી કોઈ પૂછે બાની તબિયત કેમ છે, હું કહું મોજમાં. જેમાં ખટપટ હતી એ શરીર ગયું, ગુજરી ગયા મરી ગયા એવું ના કહું, હવે નવું શરીર. મને 30 ભમરી કાઢીને પછી જ્યારે મારો હોશ આવ્યો ત્યારે 3 ડૉક્ટરો ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા. મેં કીધું કે મારું પાકીટ ત્યાં સામે પડ્યું છે, એમાં દેહદાન ને અંગદાનનું કાર્ડ છે, પહેલાં એ કરી દેજો અને પછી મારે ઘરે જાણ કરજો. ડૉક્ટર મને કહે તમે આટલા બધા સ્વસ્થતાથી કેવી રીતે કરી શકો? હવે હું માઉન્ટેનમાં રખડું છું એટલે મને ખબર કે જો ઝેરી ભમરમાંથી કાઢે ને તો શ્વાસનળી રૂંધાઈ જાય અને એને કારણે બ્રેનને સપ્લાય બંધ થાય એટલે માણસ મરી જાય. એટલે મને શરૂઆતમાં ડાયરિયા અને ડિસેન્ટ્રીનું બધું થયું, વોમિટિંગ થયું, પછી હું બેહોશ થઈ ગયો. પણ એ માહિતી તો હતી જ પડેલી, એટલે જેવું હોશ આવ્યું એટલે મેં તરત કીધું. ડૉક્ટર કે આટલા સ્વસ્થ કેમ છો? મેં કીધું જીવન વિદ્યા. ખબર પડી ગઈ શરીર રહેવાનું નહીં, કોઈ પણ રીતે મરી શકે. હમણાં મેં કીધું રસેલ વાઇપર નીકળ્યો છે, જે સાપ કરડવાથી મરાય, જંતુ કરડવાથી મરાય, અકસ્માતથી મરાય, બીમારીથી મરાય, મરાય કે નહીં? હવે એ જો તમારું અંદર દ્રઢ થઈ ગયું કે ગમે ક્ષણે મરી શકાય છે તો અને તો પ્રત્યેક ક્ષણે જીવવાની વાત આવે, નહીં તો પ્રત્યેક ક્ષણે જીવવાની વાત આવે નહીં. જીવવામાં ઉત્સવ, સંબંધ, પ્રયોજન તો જ પકડાય કે મરી તો ગમે ત્યારે શક્ય છે. આ મિનિટનું શું? અત્યારે કેવી રીતે ઉત્સવ કરવો આ ક્ષણે? તો શિબિરમાં તમને સરનામું મળી જશે. અહીંયા 3 શબ્દો છે: સંબંધપૂર્વક, લક્ષ્યપૂર્વક, ઉત્સવપૂર્વક. તો સંબંધ સમજાય, સંબંધનું પ્રયોજન સમજાય. તો અત્યારે એક સૂત્ર કહી રાખું છું, અસ્તિત્વમાં કશું નકામું નથી, બધું એકબીજા સાથે સંબંધિત છે. એ સંબંધનો નિયમ છે. આ નિયમ સમજાઈ જાય, સંબંધ સમજાઈ જાય, એ પ્રમાણે જીવીએ તો નિત્ય ઉત્સવ છે. અસ્તિત્વમાં કશેય દુઃખ છે જ નહીં, બધે ઉત્સવ જ ઉત્સવ છે. ખાલી ઉત્સવનો નિયમ સમજાય તો ઉત્સવ છે, નિયમ ના સમજાય તો દુઃખ છે. આ છોડી દઉં તો ઉપર જશે કે નીચે? આ નિયમથી નીચે ગઈ કે મારી ઈચ્છા પ્રમાણે નીચે ગઈ? હવે હું ચાલતા ચાલતા કેળાની છાલ ઉપર પગ પડે ને લપસીને પડી જાઉં તો નિયમપૂર્વક પડ્યો કે નહીં પડ્યો? નિયમપૂર્વક પડ્યો ને તો મને વાગે એની પીડા થશે, પણ પૃથ્વીને હું ગાળો નહીં દઉં, એ રીતનું દુઃખી નહીં થયું કે તારે કાને પડ્યો એવું બોલીશ. હું એવું બોલી શકું કે કોણે અહીંયા કેળાની છાલ નાખી હતી? કા હું મને કહું કે એટલે તું બેહોશ છે એટલો બધો ધ્યાન રાખીને ચાલતો નથી, ઠેબા ખાય છે, એને મોજે દરિયા છે, કેમ? પછી ખમણની કવિતા યાદ આવી કે નહીં? આવી ગઈ? સંભળાવી છે? આવતો રે
ઓલું દે ભાઈ. નવ્યા આને ઓલું દો. અહીંયા આવતો રે. આ બાજુમાં ઉભજે ભાઈ, તું એની તાકાત છો. ચાલુ છે તું બોલ. એ કઈ નહીં ચાલુ બોલ. આમ 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 માઇક રાખવું પડે તો અવાજ આવે, નહીં તો ના આવે. આ બોલો. બોલ. અરે બોલ. શરમાઈ ગયા ભાઈ. હવે આ કોઈ સમય પસાર નથી મેં કર્યો. હમણાં જેટલી ઘટના ઘટી એ દરમિયાન તમારા મનમાં જે વિચાર આવ્યા એના પ્રત્યે સભાન થઈ જાઓ. પ્રત્યેક બાળક જિજ્ઞાસુ છે, સત્યવક્તા છે, ન્યાયનો યાચક છે. રાઈટ? હવે એ બાળકને શું કહેવું છે, આપણે એને માઇક આપ્યું, એને નહીં બોલી શક્યો, પણ મનમાં જો તમને એમ થાય કે આવું થોડું કરાય, શિબિરમાં થોડા બાળકને ઊભા કરાય, વચ્ચે કવિતા થોડી કહેવાય, આવું બધું થવું જોઈએ, નહીં થવું જોઈએ, કચરો ચાલ્યો તો તમારી આંખમાં બાળક દેખાયું, પણ બાળક શું ચીજ છે તમને સમજાયું નથી. એને કાલની કવિતા કેવી છે કે જ્યાં સુધી કઈ નહીં લે ને ત્યાં સુધી ફૂદુક ફૂદુક થયા કરશે. મને દેખાય છે, આંખોમાં ના દેખાય, સમજાય. ઉત્સવપૂર્વક બાળકો અમે ઉત્સવિત હોય છે કારણ કે વર્તમાનમાં હોય, તો ક્રિયા સુખપૂર્વક કરવી. તો હાજી પ્રશ્ન ગુડ આપો. અમુક વાર એવું થાય આપણને કે આપણને નહીં, મને હા, મને હરવારનો લઈ. મને એવું થાય કે મારી ખુશી આ વસ્તુમાં છે, મારો ઉત્સાહ આ વસ્તુમાં છે, પણ બીજાને કહેતા એને ખોટું ના લાગે આપણે એટલે એની વાત માની લઈએ છીએ, કારણ કે સામેવાળાને ખોટું ના લાગે, પણ મારો ઉત્સાહ નથી એ વસ્તુમાં. તો એને સામેવાળો કોણ છે? ઘરવાળા ગણી લો, નજીકના લોકો જે ઓળખતા કરતા છે. ઓકે, એટલે સામે રે એવું નહીં ના. ઓકે ઓકે, તો સામેવાળાની વાત માની લઈએ. પ્રશ્ન પૂરો કરો, પૂરો કરો. હા, એટલે આવું જ કે પછી આપણી સુખ આપણને બીજા કશામાં મળે છે કે આપણને એ વસ્તુ કરીશું તો ખુશી મળશે, પણ કોઈક બીજાને દુઃખ ના પહોંચે ને એને ખોટું ના લાગે એટલે વારે વારે આપણે એને ના નહીં પાડી શકતા. આમ એક ઝાટકે કે ભાઈ મારે નથી કરવું, કાં તો મન નથી ફાવતું, નથી ગમતું, એમ. તો એને જીવવું કહેવાય કે જીવતા રહેવું કહેવાય? હવે જ્યારે તમને બીજી વ્યક્તિની ખુશી તમારી અંગત ખુશી કરતાં પણ વધુ મહત્વની લાગશે ત્યારે તો એ પણ જીવવું જ કહેવાશે. તું જીતે ને હું હારું, લાવને ફરી ફરી હારું. જો શબ્દ પકડાય તો, તું જીતે અને હું હારું, લાવને ફરી ફરી હારું. જ્યારે તમને એ સ્પષ્ટ થઈ જાય કે સામેવાળી વ્યક્તિ ખુશ થાય છે એનાથી તમે તમારી અંગત સંવેદનાઓ કરતાં પણ વિશેષ ખુશ થાવ છો. આ એના જેવું છે કે મને ભૂખ લાગી છે, મારી સામે ભાવતું વ્યંજન છે, પણ મને જ્યારે તમને જમાડીને વધારે ખુશી થાય ત્યારે પછી મારી અંગત જમીન મને મળતી ખુશી કરતાં મોટી હોય તો જીવવું. જીવવુંમાં આ 3 શબ્દો પકડી લેજો, તમારા માટે અલગ તારવી રાખે. પીપીટી. ઉત્સવપૂર્વક, સંબંધપૂર્વક ને લક્ષ્યપૂર્વક. તો પહેલો મુદ્દો છે મારો ઉત્સવ શેમાં છે? ઉત્સાહ. ઉત્સવ શબ્દ ઉત્સાહ સાથે જોડાય છે. અંદરથી ઉદ્ગમિત શું થઈ રહ્યું છે? અંદરથી ઉભરાઈ શું રહ્યું છે? અનુકંપા, કરુણા, મૈત્રી, મુદિતા શું અંદરથી થઈ રહ્યું છે? બીજો શબ્દ છે સંબંધપૂર્વક. જેની સામે થઈ રહ્યું છે એની સાથે કોઈ સંબંધ છે અને એનું કોઈ પ્રયોજન છે. 1 મિનિટ પલક માઇક પકડી રાખો. તમારે એક્ઝામમાં જવાનો સમય છે, તમારો પર્સનલ પ્રેફરન્સ છે એક્ઝામમાં પહોંચવું. તમે રોડના ક્રોસિંગ ઉપર ઊભા છો, તમે ઉતાવળમાં પણ છો. એ વ્યક્તિ તમને કોઈ અંધ વ્યક્તિ કહે કે મને જરા રસ્તો ક્રોસ કરાવી દો ને, તો એનો તો તમે ધીમે ધીમે રસ્તો ક્રોસ કરાવવો પડશે. ક્રોસ કરાવ્યા પછી તમારો સમય મેનેજ કરવા માટે તમે દોડી જશો કારણ કે તમારે ટાઈમ મળે આવવાનો.
તો તમે એને અંધ વ્યક્તિને જે રસ્તો ક્રોસ કરાવ્યો એ વખતે તમારો ઉત્સવ હતો કે નહીં હતો? તમારા કરતા એ પ્રેફરન્સ તમને વધારે લાગ્યો કે નહીં? તમારી અંગત ખુશી કે ગમો તેમાં તો તમે એક્ઝામ તરફ ચાલો, આમાં તો સમય બગડી રહ્યો છે, છતાંય તમે એમ કેમ કર્યું? બીજું ઉદાહરણ હું એક એક્ઝામ્પલ આપું. આપો. આ શિબિરની વાત લઈ લઈએ. લઈ લો. એમાં હવે ઘણા બધા એવા લોકો એવા બધા હતા જેમને નથી આવું કાં તો નથી આવવા મળ્યું, બિઝનેસ હતો કે બીજું કંઈ ઘણું એવું કામ છે કે જેના લીધે એવું બન્યું નહીં કે આવીએ, પણ હવે કોકનું માન રાખવા કે કોકને એમાં સુખી મળે છે કે હું આવું, કોઈ બી માણસ હોય તો એમાં એ લોકોથી ના નહીં પડાતી, પણ સામે એમને તો બીજું એમનું કામ મૂકીને આવ્યા, એમાં એમની ખુશી નથી. એમને એવું લાગે કે અમે આવ્યા તો પછી અમારા માટે કંઈ નહોતું આવવા જેવું, એમ અમે અમારું કંઈ કિંમતી કામ કે કંઈ કાર્ય એવું મૂકીને આવ્યા છે. તો એ તો જીવતા રહેવું જ છે, કારણ કે એમાં કોઈ ઉત્સવ નથી, કોઈ લક્ષ્ય નથી. એમનો ઉત્સવ હતો કે મારે એ કામમાં હોત તો હું ક્યાંક કદાચ મને 2 પૈસા વધારે મળે, પૈસાની વાત કરી, 2 પૈસા વધારે મળે. તો એ એમના માટે તો પરાણે જો આવ્યા તો જીવતા રહેવું જ છે. પરાણે આવ્યા તો પરાણે નોકરી કરો ને પરાણે પૈસા કમાવ તો પણ જીવતા રહેવું જ છે. પરાણે કરવું પડે અને કરીએ એમાં કેટલો ફરક? જો લક્ષ્ય શબ્દ શું કામ છે કે મને સ્પષ્ટતા છે કે હું શું કામ કરું છું, એ લક્ષ્યની દિશામાં પ્રયત્નશીલ છું ને કરતી વેળાએ ખુશ છું, એટલે લક્ષ્ય શબ્દ છે. આપણી પાસે લક્ષ્ય નથી તો આપણે ગમે એટલું ખાઈએ. ચાલો આપણે જરા બીજા એંગલથી જોઈએ. જે લોકોને વેઇટ લોસ કરવાનો છે એ લોકો ખાય, અને જેને વેઇટ ગેઇન કરવાનું છે એ લોકો ખાય, અને સામાન્ય રીતે ખાય, એમાં ફરક છે કે નહીં? જે વેઇટ લોસ કરવાનું છે એ ખાશે એનો ફરક છે, અને નોર્મલ ખાય એમાં ફરક છે, કારણ કે એમાં લક્ષ્ય છે. આ પહેલું એવો શિબિર છે જ્યાં મેં સામેથી યજમાનને કહી દીધું છે મારે આ ખાવું પડશે. મિત્રો આજે સવારમાં નાસ્તો નથી કર્યો, ગઈકાલે સાંજે એટલું સરસ હું જમ્યો, શરીરને જોતા આવડી ગયું છે, એટલે શરીર બિલકુલ સિગ્નલ આપે કે નથી જરૂર, રાઈટ? તો ઠાંસવાનું નથી. તો હમણાં બે બ્રેકની અંદર તમે ચા પીધી ત્યારે મેં ચીકુ ખાધું, રાઈટ? તો ખાવાનું પ્રયોજન છે. લાડુ મને કહું કે એવો ભાવ્યો હતો ભાઈ, લાડુ ખાતી વેળાએ ઉત્સવ હતો અને ખાવાનું છોડી દીધા પછી પણ ઉત્સવ છે, કારણ કે લાડુ સરસ હતો. પણ મેં એટલા માટે નથી ખાધો કે મારે બોલવાનું છે એટલે ઠાંસીને ખવાય નહીં. તો મારી અંદર લક્ષ્ય સ્પષ્ટ છે, પ્રયોજન સ્પષ્ટ છે, તો લાડુ બીજો નથી ખાધો તોય હું ખુશ છું. પડી નથી રહ્યું, છોડવો પડ્યો નથી, છોડ્યો. મેં તો એવું કીધું હતું, પણ મેં જેને કીધું ને ખ્યાતિબેને સાંભળ્યું જ નહીં. મેં કીધું લાડુ તો 4 વાગે મળે ને, આ લાડુ તો રહેશે ને. એમણે હા પાડી, પણ 4 વાગે આપ્યો નહીં. કરો, શરમ કરો. હું આ મજાક જ કરું છું, બાકી 4 વાગે મારે જોતો હતો હું રસોડામાં જઈને ખાઈ આત. મેં એના માતાને કીધું તું મારે ભાજી ખાવી છે, પ્રયોજનના અર્થમાં છે. પણ આજ સવારની વાત કરું, આજ સવારે અંદરથી સિગ્નલ મળ્યું, સુરેશ આજે તારે ખાવાનું નથી. એટલે મારે 2 એજન્ડા થઈ ગયા, સનરાઈઝ, થોડું ચાલવું, અને મને થયું કે આ સરસ મજાની હળવી હળવી ઠંડક છે, એમાં 1 કપ ચાય પીવું. તો બાપુજી સામાન્ય રીતે મને એવું કીધું હતું કે 6-1 વાગે ચા પીવે છે, અને અત્યારે તો 6:30 ઉપરનો સમય થઈ ગયો હતો. એટલે હું ત્યાં જઈને જોયું, રસોડું ખુલ્લું હતું, ચા હતી નહીં, તપેલી ખાલી હતી, એમાં થોડીક તળીએ પડી હતી. એટલે મને થયું કે ચા તો બાપુજી પીને જતા રહ્યા છે, અથવા પ્રિપરેશનની શરૂઆતનો આ તબક્કો છે, કારણ કે હું ચા બનાવવામાં એક્સપર્ટ નથી. બાજુમાં જગ પડ્યો તો એ પણ જોયો, તો મને ખ્યાલ આવ્યો કે કાં ચા પીવાઈ ગઈ છે ને કાં બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. હમણાં કોઈક આવશે, ત્યાં સુધીમાં હું બનાવવાનું કાર્યક્રમ તો શરૂ કરું. એટલે મેં ખાંડનો ડબ્બો શોધી કાઢ્યો, ચાનો ડબ્બો શોધી કાઢ્યો, તપેલી શોધી કાઢી, ગળણી શોધી કાઢી. પછી મને થયું કે પાણી ક્યાંય નથી, કારણ કે તે તપોવનનું રસોડું છે, એમાં જે બેઝિન છે એ પાણી પીવાનું પણ છે ને એ જ સફાઈનું છે. પાણી શોધી કાઢ્યું, પછી દૂધ શોધી કાઢ્યું, આદુ પણ શોધી કાઢ્યું, અને એના બનાવે પહેલાં મેં ચા બનાવી પણ લીધી. હવે મને કહો, આ મેં કેસ અહીંયા પૂરો કર્યો. મારું જે વર્તન છે આ બધું મેં ચોઈસ પૂર્વક કર્યું કે મારે કરવું પડ્યું? મારા માટે તો 1 ફોન જ દૂર હતો ને, 1 ફોન એટલે બધું થઈ જાય.
પણ મેં કહ્યું ને પરમ દિવસે હું શું બોલ્યો, અહીંયા મને ઘરનો અનુભવ થયો. જો આને મારા સમજણમાં આવી ગયું તો હું ઘરની વ્યક્તિની જેમ જ વર્તીશ, હું મહેમાનગરી કરીશ નહીં. ધેટ્સ ઇટ, સિમ્પલ. આ સવારે મેં એમને કીધું મહિનો રોકાવા આવું, એક જ એજન્ડા, બધી દીકરીઓને જીવન કૌશલ્યો શીખવીશ અને 1 મહિનો રહીશ. કેવો લાગે પ્રસ્તાવ? હવે શૈક્ષણિક કામગીરીમાં કેવી રીતે સેટ થાય એ તો બધું ભીમસીભાઈ જોશે, પણ મનમાં આ સમજણ પડી તો ઉત્સવ છે ને, હજી તમે તાળીઓ પડે. જો મારો ઉત્સવ તમારા સુધી પહોંચી ગયો તો શું મેં રોટલા શાક ખાધા નહીં હોય? મિત્રો, રોટલા ને ભાજી તો ભારતભરમાં જ્યાં ત્યાં મળી જાય. ભાવ આંખોમાં ના આવે એ તો જીવનમાં સમજાય. એ સમજાય તો સમજણ સાથે ઉત્સવ હવે જોડી શકાશે. સમજવું, જીવવું, રાઈટ? શીખવું, શીખવાડવું, જીવતા રહેવું. તો માતા પિતાઓ શું શીખવાડે? કેવી રીતે ખાવું, શું શું ખાવું, ક્યાં ક્યાં ખાવું, ખાવાનું પ્રયોજન શું? ચાલો હવે સીધો પ્રશ્ન તમને, વાય ટુ ઇટ. શું કામ ખાવું? જૂના નહીં, નવા. શરીરને ટકાવી રાખવા ખાવું. ખોટો જવાબ, ટૂંકો જવાબ છે, સંકીર્ણ જવાબ છે. ત્યારે મોટો કરો. જીવવા માટે ખાવું. આ બાજુ જીવવું એટલે શું? જીવતા રહેવા માટે ખાવું, અને જીવવું એટલે કે વિકટ પરિસ્થિતિ સામે કેવી રીતે મનુષ્યને ટકી રહેવું. તો ખાવું શું કામ? પણ શરીરને ટકાવવા માટે. તો પાછું જીવવું ક્યાં આવ્યું? આ દીકરીને આપો, આની તરફ કેમેરા ધરજો. બેટા તમારું નામ, ગામ, ધોરણ બોલજો. માઇક આપો. મારું નામ રુચિ છે. આપણી હેલ્થ માટે, સ્વસ્થ રહેવા માટે આપણે ખાઈએ. તારા ચરણોમાં વંદન. એ બોલે પહેલા ભાવ પહોંચી ગયો તો તમારે કોઈ માર્ક કર્યું તો મેં એને પહેલા પ્રણામ કરેલા. જવાબ બોલે તે પહેલા જવાબ આખો નાખો મારી અંદર પ્રતિબિંબિત થાય છે. એ દીકરી આટલી નાની છે, એને બિલકુલ ખબર છે સ્વસ્થ રહેવા માટે ખાવું. ખોરાક આપણા સ્વાસ્થ્યના અર્થમાં છે, ખોરાક જીભના અર્થમાં નથી. 6 કેન્દ્રો એટલા માટે આપવામાં આવ્યા છે કે કેટલી વસ્તુ કેટલી માત્રામાં જાય. વધુ ખારું ખાઈ શકશો નહીં, વધુ તીખું ખાઈ શકશો નહીં, કારણ કે શરીરને અનુરૂપ નથી. આ ટેસ્ટ સેન્ટર છે. આપણે શેના માટે ખાઈએ? તપાસો બધા પોતપોતાની રીતે. આને આપો, માઇક આપો. ભીમસીભાઈ મોજ પડી રહી છે ને? મારું નામ નાની દીકરી. મારું નામ કબીર ગૌતમ પટેલ છે. આપે ખાવાનું ખાઈ આપણી ભૂખ મિટાવવાનું ને આપણી હેલ્થને હખર રાખવાનું. આપણી હેલ્થને વ્યવસ્થિત રાખવા એના ભાગરૂપે ભૂખ છે. આપણું શરીર પરફેક્ટ પરફોર્મ કરે એના માટે આપણને તરસ અને ભૂખ બેઉ લાગે છે કે ભાઈ તમારે દોડવાનું છે, તમારે પ્રોટીન ખાવું પડશે, તદનુરૂપ ભૂખ લાગે, તદનુરૂપ રુચિઓ થાય. હોશમાં હોઈએ તો બિલકુલ ખબર પડે કે આ ખવાય અને ના ખવાય. તમારી એવી સ્થિતિ બની જશે કે ખોરાક જોઈને તમે નક્કી કરી શકશો કે ના ખવાય. આંખોમાં શરીર દેખાય, સમજણની અંદર વ્યક્તિ દેખાય. રુચિ, મોજ પડી ગઈ બેટા. મને એટલી તૃપ્તિનો અહેસાસ છે તારા જવાબથી. મારો પ્રસ્તાવ હવે ઘરે ઉતરે છે ને. શરીર નાનું હોઈ શકે, સમજણ નાની હોવી જરૂરી નથી. ધ્યાન સટીક જતું રહ્યું નાની વયમાં કે સ્વાસ્થ્યના અર્થમાં ખાવાનું છે. તો આયુર્વેદનું સૂત્ર તમને ગમશે. ખોરાક સૌથી પહેલું ઔષધ છે. બીમાર થાવ તો ખોરાક સૌથી પહેલું ઔષધ છે. કેમ? કારણ કે કેટલાક ખોરાકના આઘા પેશા થવાને કારણે બીમારી આવી હોય તો ફરી એને કરી શકો સરખું. આગળ વધીએ તો ઉત્સવ, સંબંધ. આપણું નેક્સ્ટ ડિસ્ટિંક્શન છે અમીરી અને સમૃદ્ધિ બે એક નથી. અમીરી અને સમૃદ્ધિ બે એક નથી. એના માટે એક વધારાનો શબ્દ વાપરું અને એક એક્સરસાઇઝ કરીએ.
પહેલા અમીરી ને ગરીબી જોઈ લઈએ. ગરીબી એટલે શું મને કહો, જેવી ખબર હોય એવી, અને અમીરી એટલે શું એ કહો. ગરીબી એટલે શું? હાજી. ગરીબી એટલે જે ગરીબ હોય ને ઈ, ને અમીરી એટલે જેના કને ગજ પૈસા હોય. ઓકે, પૈસા હોય તો અમીર, પૈસા ના હોય તો ગરીબ. હાજી. મારું નામ યુગ છે, હું વડોદરાથી આવ્યો છું. આપણે ગરીબ છે ને એ ભલે દુઃખમાં હોય, પણ ગરીબ પોતાનો જે મનની જે ઈચ્છા છે એ પૂરી કરી શકે છે. પણ અમીર જેની પાસે પૈસા હોવા છતાં બી તે પોતાના મનની ઈચ્છા પૂરી નહીં કરી શકતો. કેમ? પૈસાથી તો ઈચ્છાઓ પૂરી ના થાય? પણ જે મનની ઈચ્છા છે એ કેવી રીતના પૂરી થશે? હવે આગળ પહોંચી ગયો થોડોક શિબિરમાં. ગુડ. હજી બધી સભા ત્યાં નથી પહોંચી એટલે તને અત્યારે બહુ વધારે જવાબ નથી આપતો. હા, ગરીબી અને અમીરીમાં ડિફરન્સ શું છે? એક તો પૈસાની દ્રષ્ટિએ અમીર ને ગરીબ, કે જેની પાસે ધન છે તે અમીર, ના હોય તે ગરીબ. પણ ફક્ત પૈસાની દ્રષ્ટિએ જ નથી, કોઈની પાસે આવડત છે, દાખલા તરીકે જ્ઞાન છે, ગાતા આવડતું હોય તો એક વ્યક્તિ એને ગાવાનું શીખવી શકે. તો જે ગાવાનું શીખવી શકે છે એની પાસે ધન ના હોય છતાં પણ તે અમીરીમાં આવી શકે. ના, અત્યારે જે પ્રચલનના અર્થમાં છે એ કહો, તમે ભવિષ્યની સંભાવનાના અર્થમાં ના કહો. હમણાં કોને ગરીબ અને અમીર કહીએ છે? મારું નામ નચિકેત છે. નચિકેત, વાહ. પદ, માન અને ધનથી અમીર અને ગરીબ અલગ પડે છે અત્યારના સમયમાં. બરાબર. પદ, ધન ને માનથી ગરીબ અને અમીર બંને અલગ પડે છે. કેટલી સરસ ભાષાનો પ્રયોગ કર્યો. પદ, ધન અને માનથી આ બે અલગ પડે છે. નચિકેત, અત્યારનો સંદર્ભ જ લઈ રહ્યા છીએ આપણે, કારણ કે દરેક ભાષા જે પણ છે હમણાં અત્યારના સંદર્ભમાં જોઈએ છે. આપણે આ સુધી આપણે શીખવું સમજવું બે એક જ માનતા હતા, માનવું જાણવું એકમાં જ આવતું હતું. હમણાં શું છે સર? WHO વ્યાખ્યા પ્રમાણે વાત કરીએ તો ગરીબી એટલે કે અન્ન, રહેઠાણ, શ્રમ, શૈક્ષણિક વ્યવસ્થા અને આરોગ્યની વ્યવસ્થા જે ન્યૂનતમ માત્રામાં પણ ભોગવી ના શકે એને આપણે ગરીબ સમજી શકીએ. એટલે સાધન વિહીન. સાધન વિહીન, ઠીક. અને અમીર એટલે જે વ્યવસ્થા છે એનાથી થોડી અપર હોય. અપર નહીં, સાધનથી સંપન્ન. સંપન્ન. ગરીબ છે એને 3 સમય રોટલી ના મળતી હોય, અમીરને 6 સમય મળતી હોય. કે રહેવાનું ઘર હોય ન હોય, રાઈટ, વાહન હોય ના હોય, વધારાના સાધનો બીજા ઘણા બધા હોય ના હોય, આ ડિફરન્સ. હાજી દેવજીભાઈ. જે ગરીબ અને અમીર એની અંદર એવું છે કે જે વ્યક્તિ જે જેનું મન છે એ માનસિક સ્થિતિ સ્વસ્થ હોય, માનસિક સ્થિતિ શાંત હોય, શરીર સ્વસ્થ હોય, સંબંધોની અંદર હાર્મની હોય અને જ્યાં કર્મ કરતો હોય એને સ્વર્ગ જેવું લાગે, ઇટ ઇઝ કોલ્ડ ધ અમીરી. અને બાકી જોવા મળે સમાજમાં આવું અમીર થોડું કહેવાય છે. હા, સમાજ તો સમાજ કોને અત્યારે વ્યાખ્યા શું છે ગરીબી ને અમીરીની? અત્યારે વ્યાખ્યા તો પૈસા હોય એને ગમીર કરે, વેલ્થ હોય ને અમીર, એ રીતે સાધન વિહીન. હા, બસ અત્યારની વ્યાખ્યા છે, વાસ્તવિક રીતે એ નથી. ના, આપણે જે નવો શબ્દ વાપરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં હું પૂછી રહ્યો છું. આપણી પાસે મન, જિંદગી, એના એટલા બધા ગૂંચવાડાઓ છે. જીવન વિદ્યાનો સુંદર પ્રસ્તાવ એ છે કે દરેક શબ્દને વ્યાખ્યાયિત કરીને જોઈ લેવો. હમણાં ગરીબ એટલે સાધન વિહીન અને અમીર એટલે સાધન સંપન્ન. મુકેશ અંબાણીને અહીંયા મૂકશું કે અહીંયા મૂકશું? અમીર છે ને સાધનો પૂરતી માત્રામાં છે, 50 માળનું મકાન છે, પોતાનું વિમાન છે, તો અમીર છે. અને જે ભીખ માગે છે એની પાસે સાધન નથી, રહેવાય નથી, તો ગરીબ છે. આ જનસામાન્ય વ્યાખ્યા છે કે નહીં? આપણે ત્રીજા શબ્દના સંદર્ભમાં પ્રશ્ન પૂછી રહ્યા છીએ. એટલે અમીરી ને સમૃદ્ધિનો ડિફરન્સ સમજવો હોય તો ગરીબી ને અમીરીનો પહેલા ડિફરન્સ સમજવો પડે. હા, આપણી પાસે સાધન સંપન્ન હોવા છતાં પણ એનો સમાજ માટે ઉપયોગ ન કરી શકીએ એ ગરીબ, અને અમીરી કે જે લોકોને આપી અને સંતોષ અનુભવે હોવા છતાં એ અમીર. તો મેં હમણાં કીધું એ બધું નકામું ગયું.
દરેક મિત્રો જવાબ આપતા પહેલા જોઈ લો કે બીજા કયા જવાબો આવી ગયા, એની ઉપર મેં શું કોમેન્ટ્સ કરી, જેથી એક સ્ટેપ આગળ વધાય. નહીં તો તમે તમારો જવાબ, તમારો ટર્ન આવશે ત્યારે બોલશો તો એનું એ જ હશે જે અગાઉ થયો. મેં એવો પ્રસ્તાવ મૂક્યો છે, તપાસો તમારી અંદર. ગરીબ એટલે સાધન વિહીન, અમીર એટલે સાધન સંપન્ન, પણ બંનેની પાસે દુઃખ તો ખરું જ. એક ઉદાહરણથી સમજાવું. વાઇબ્રન્ટ ગુજરાતમાં બે ભાઈઓ એકબીજાને ન મળ્યા, પણ બધા ઉદ્યોગપતિઓને મળ્યા. અંબાણી બંધુઓની વાત કરું છું. સુપ્રીમ કોર્ટના જજે રમેશભાઈ ઓઝાને કહ્યું કે અમને સમજાવો, આ બે ભાઈઓ જો સમજી જાય તો દેશના અર્થતંત્રને મોટો ફરક પડે. બંને ભાઈઓ બીજા બધાને મળે છે, પણ બે સગા ભાઈઓના એકબીજાને નથી મળી રહ્યા. કોકિલાબેનને આ વૈધવ્યમાં આ ઉંમરે આટલી અમીરી હોવા છતાં દુઃખ છે કે નહીં? ખ્યાલ આવે છે તમને? તમારે પોતાની જાતને કલ્પો કે તમારા બે બાળકો હોય, અંદર અંદર બાધ્યા કરતા હોય તો તમને સુખ આવે? તો સાધન સંપન્નતા છે તોય દુઃખ છે. ગરીબને તો બિચારે સાધન નથી એટલે એનું મોટું દુઃખ છે કે બપોરે ખાધું પણ સાંજે ખાઈશું શું? ચિંતા છે, પીડાય છે. હવે હું જે સમૃદ્ધિની વ્યાખ્યા કરવા જાઉં છું એને તપાસજો. સમૃદ્ધિ એટલે આવશ્યકતાથી અધિક હોવાનો ભાવ. મારી જે જરૂરિયાત છે એનાથી અધિક વસ્તુ નથી બોલ્યો હું, આવશ્યકતાથી અધિક હોવાનો ભાવ. મારે જેટલું જોઈએ છે એનાથી વધારે મારી પાસે છે. આ જે લોકો કહેતા તો બીજા માટે કંઈક કામ કરે, મને જે ક્ષણે એવી સ્થિતિ થાય કે મારી પાસે ઘણું છે તો જ હું બીજા માટે કરું ને. જ્યાં સુધી મારી અંદર આ સ્થિરતા ના આવે ત્યાં સુધી હું ભેગું જ કર્યા કરું. અસંતોષ, આવશ્યકતાથી અધિક હોવાનો ભાવ. એટલે આ ધનપતિઓની ગરીબી કેટલાની? તો કે 500 કરોડની ગરીબી. અને આપણે રોડ ઉપરની ગરીબી કેટલી? તો કે 2 રોટલીની ગરીબી. છે તો બે ગરીબ જ તે, પેલાની પાસે નથી ને આની પાસે નથી. હજી લાવો, હજી લાવો, હજી લાવો. પૃથ્વીની ઘોર ખોદાઈ ગઈ, પણ હજી લાવો, લાવો, લાવો. ગમે તેમ કરીને પૈસા પેદા કરવા છે. કેટલાને બત્તી થાય છે? રાઈટ. પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, કેટલા કેન્સરના રોગો. અહીંયા જે પણ ખેતીમાંથી આવે છે બધા ધ્યાનથી સાંભળજો. વધુ ઉત્પાદન, હજી વધુ પૈસા. ઘરમાં શાંતિ નથી, સંતોષ નથી, સ્વાસ્થ્ય નથી, મીઠા સંબંધ નથી, પણ ઉત્પાદન ખેતરમાં વધવું જોઈએ. ક્યાં છે સમૃદ્ધિ? વસ્તુ ભેગી થવાથી સમૃદ્ધિ આવતી નથી. સમૃદ્ધિ ભાવ છે, કેવળ અને કેવળ સમજણ સાથે સંકળાયેલી છે. ના ના, બિલકુલ ના આપી શકો. અત્યારે નહીં આપી શકો. એમ હું જે શૃંખલામાં વાત કરતો ને એ શૃંખલા પહેલા પૂરી કરવી પડે. તમારું નામ શું? હું અને રીતિ રસ્તામાં સામસામે મળ્યા. શિબિર પતી ગયો છે, આજથી 6 મહિના પછીની ભવિષ્યની સ્ટોરી. મને થયું કે રીતિ દીકરી બહુ સરસ એકાગ્રતાથી શિબિર ભાગ લેતી હતી, સામેથી આવી રહી છે. હું એને મળું અને એને કંઈક નાસ્તો કરાવું. મેં ખિસ્સામાં હાથ નાખ્યો. 10 રૂપિયા હતા. મને તો 10 રૂપિયામાં શું થાય? રીતિને હું ઓળખાઈ ગયો કે આ સાહેબે જીવન વિદ્યાનું શિબિર ચલાવે તો. અત્યારે હું ઘરે નથી પણ રોડ ઉપર એમને કંઈક તો મારે કરવું છે. મને ઊભો રાખ્યો. ચાની કેટલી પર એને ચાનો ઓર્ડર આપ્યો ને પાર્લે ગ્લુકો બિસ્કિટનું પડીકું લીધું. 4.5 રૂપિયાનું પાર્લે બિસ્કિટનું પડીકું, 2.5 રૂપિયાની કટિંગ ચા, 50 પૈસા તોય વધ્યા. એ વળી એને કીધું રાખ, પાછા નથી જોતા. અને 7 બિસ્કિટ ખાધા. સ્ટોરી પૂરી. 10 રૂપિયા એની પાસે છે, 10 રૂપિયા મારી પાસે પણ છે, પણ મને લાગે છે કે મારી પાસે પૂરતું નથી અને એને લાગે છે કે પૂરતું છે. બંનેમાં ડિફરન્સ કેવળ અને કેવળ ભાવનો છે. દેખાય છે? બંનેમાં વસ્તુ તો સેમ છે પણ ભાવ સમૃદ્ધિનો છે નહીં. ભુજ, કચ્છ, વેલજી રત્ના કોઈ ફેમસ પેઢી છે. હું અને મારા મિત્ર વિજયભાઈ પંડ્યા, અંબુજા સિમેન્ટના અધિકારી, અમે જોઈ ગયા ત્યારે આ તો આપણા તાલીમ વર્ગમાં હતા. અત્યારે એમની કેવી સ્થિતિ છે? ફૂટપાથ પર આવી ગયા, બધું તૂટી ગયું.
વિજયભાઈ કે આપણે એમને શરમ ના થાય એટલે રસ્તો બદલી નાખીએ, પણ હવે બદલીએ પહેલાં એમનું ધ્યાન પડી ગયું. હળી કાઢીને આવ્યા કે કશું નથી, પણ હું બેઠો છું, ખીચડી ખાધા વગર ના જવા દઉં. ફૂટપાથ ઉપર કુકર ચડાવ્યું અને અમને ખીચડી ખવડાવી. વસ્તુ નથી પણ ભાવ પૂરેપૂરો છે. બધું નહીં ખવડાવી શકું પણ ખીચડી તો ખવડાવી શકું. કેટલાને સમજાય છે? ધ્યાન જવું જોઈએ. રીતિ થેન્ક યુ પહેલેથી ખવડાવ્યા પહેલા. હવે બધા પોતાના ઘરમાં તપાસ કરો. હાલો બધી બાઈઓ અને ભાઈઓ જોવો મનમાં છે સમૃદ્ધિ તે હજી જોવે છે? વસ્તુથી સમૃદ્ધિ આવતી નથી. આવતી હોય તો આ બધા આટલું બધું પેદા કર્યા પછી કેમ હજી ભૂખ્યા છે? આપણી વચ્ચે એવા ઉદાહરણો છે, જેમ કે રતન ટાટા એક પોતાની બધી સંપત્તિમાંથી મોટા ભાગનો ચારણે ધરી દીધો રાષ્ટ્રને. આ બિલ ગેટ્સ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા, પણ દુનિયાની સેવા માટે થઈને જે ફંડ બનાવ્યું છે એમણે, રાઈટ, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, દુનિયાભરમાં કામ કરે છે. એટલું કમાના પછી ખબર પડી ગઈ કે આ બધા પૈસા નહીં જોઈએ. મારા એક મિત્ર છે, એક સમયમાં ક્લાયન્ટ હતા. એમને એક દિવસ પત્ની બંને બાળકોને બેસાડીને કહ્યું, હું આ જે કંઈ કર્યું ને આ સમાજને કારણે, રાઈટ, તમારી કેટલી જરૂરિયાતો છે પાછલા 15 વર્ષમાં મેં જોઈ લીધું છે. આવનારા 100 વર્ષ સુધી આની આ જરૂરિયાતોનો 10 ગણું કરી નાખીએ એટલું પૈસા તમને આપી દઈશ, પણ તમે આખી ટોટલ રકમ પર બિલકુલ જવાબ કરશો નહીં. બધું જ અનાથ આશ્રમોમાં અને વિદ્યાલયોમાં આપી દેવાનું છે. અત્યારે જે કહેવું એ કહી દો, હું જવાબ આપી દઈશ, પણ કરવાનો તો આ જ છું. રાઈટ, બધા બંને બાળકો એટલા સ્વાવલંબી હતા, પપ્પા વી આર પ્રાઉડ ઓફ યુ, તમારા માટે અમને ગૌરવ છે, અમને 1 પણ રૂપિયો નહીં જોઈએ, અમે પેદા કરી લઈશું અમારા પૈસા, આપી દો બધું સમાજને. પત્ની થોડા જિદ્દી હતા કે હજી વધુ આપો ને, તો કે ના, આનાથી વધારે નહીં. 15 વર્ષની જરૂરિયાતોમાં જેટલા જોઈતા હતા એના 10 ગણા 100 વર્ષ માટે આપી દીધા એફડી કરીને. હવે મોજ કર, આખા દુનિયામાં રખડ, પૈસા જે કરું, આનાથી એક વધારે રૂપિયો નહીં મળે. કારણ કે હું જ્યાં પહોંચ્યો છું ત્યાં મારા એકલાના બલબૂતા ઉપર નથી પહોંચ્યો. કનુભાઈ એ ભાઈએ જીવન વિદ્યાનો શિબિર કર્યો ને, ઇન્કમ ટેક્સમાં 3 કેસ કરેલા પૈસા લેવાના, 3 કેસ પાછા ખેંચી લીધા. ડિપાર્ટમેન્ટને કહી દીધું અમારી ભૂલ હતી. એ કે અમારે ક્લાયન્ટ પેલો વકીલ એટલો હોશિયાર હતો ને કે આટલા પૈસા તો અપાઈ જ દઈશ, પણ અંદર ખબર પડી ગઈ કારણ કે હું તો હજી લોભ્યો છું. આપણી પાસે તો પૈસા જ પૈસા છે. સમૃદ્ધિનો ભાવ આવતાની સાથે બધું જ ફરક પડી જાય. અમદાવાદ જીવન વિદ્યાનો શિબિર, હું રોજ ધાબા ઉપર સૂઈ જાઉં. એક વિશાલભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મને કે તમે ગાંધીનગર આટલું ઘર છે નજીક, તો શિબિર સ્થળે ધાબે શું કામ સુવો છો? મેં કીધું રોજ આટલો કિંમતી સમય થોડો બગાડે, અને ધાબે સુવાની મોજ છે. કોઈ દિવસ રાતે ધાબે સૂઈને તારા જોયા છે? તો કે ના. આવી જા. તો કે કામ કરું, આપણે 11 વાગ્યા સુધી સત્સંગ કરશું, પછી હું ઘરે જતો રહીશ. મેં ના ખાવ્યું ગાડલું બીજું, મને ખબર હતી કે આ એકવાર ગયો આ ભરેવ્ય ખજાનામાં તો પછી નહીં જાય ઘરે, તો હુઈ ગયો. શિબિરના છેલ્લે દિવસે કીધું 21 લાખ રૂપિયાની કોઈ ગાડી બુક કરી હતી, અમદાવાદ અંધજન મંડળને ચેક મોકલી દીધો, ગાડી નથી જોઈતી. ખબર પડી ગઈ ગાડીમાં સુખ નથી. આ નામ સાથે એટલે કહું છું, બધું રેકોર્ડિંગ બી થઈ રહ્યું છે, જૂના મિત્રો જોતા પણ હોય. વસ્તુમાં સમૃદ્ધિની તાકાત નથી, સમૃદ્ધિનો ભાવ અનુભવવાની તાકાત આપણામાં છે. આંખોમાં વસ્તુ દેખાશે, સમજણથી જ સમૃદ્ધિ દેખાશે. રાઈટ પલક? તો આપણે જે તારો પ્રશ્ન હતો એ પ્રશ્ન હતો કે મારે અમુક કરવું હોય, અમુક કર્મમાં અમુક લોકો રોકતા હોય, એ જે અમુક કરવું છે ને એ જરા તપાસો, એ શરીરના સંદર્ભે છે કે ઉત્સવ કે સંબંધ કે લક્ષના સંદર્ભે છે. તો ઘણીવાર વસ્તુઓ જોઈતી હોય, ક્યાંક જવું હોય, એ બધું શરીરના સંદર્ભે હોય. જેવી ખબર પડે કે એનાથી થોડીક વાર તો મજા આવે છે, પછી લાંબી મજા આવતી નથી. તો પછી બીજો પ્રશ્ન થાય, મને આટલાથી સંતોષ છે? આ ટૂંકી મજાથી સંતોષ છે? તો માનું છું અમેરીની સમૃદ્ધિ ખ્યાલ આવી ગયો હશે. એકાદ ઉદાહરણ બતાડું. એક મહેસાણાના ગોદડિયા બાપુનું મારી પાસે સુંદર ઉદાહરણ છે.
ભિક્ષુક છે ભાઈ મહેસાણામાં. આ ન્યૂઝપેપરનું કટિંગ છે, શક્ય એટલું મોટું કરીને બતાવું છું. દેખાય છે? નીચેના સમાચાર વાંચું. ગોદરિયા બાપુને નામે ઓળખાતા એક પગે અપંગ ભિક્ષુક ખેમજીભાઈ પ્રજાપતિએ રાત દિવસ ભીખ માગીને ભેગા કરેલા નાણાંમાંથી શહેરની મગપરામાં આવેલી ગુજરાતી શાળા નંબર 4માં 80 વિદ્યાર્થીનીઓને નોટબુક, પેન્સિલ, રબર અને સંચાનું વિતરણ કરી સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે. ત્યારે તેમના શબ્દોમાં કહીએ તો મંદિરમાં સોના ચાંદીના આભૂષણો કે રોકડ મૂકવાને બદલે જરૂરિયાતમંદોને આર્થિક મદદ કરવી જોઈએ. તમારામાંથી કેટલાકના જવાબ આની જેવા હતા અમીરીની વ્યાખ્યા કરતી વેળાએ. રાઈટ? સાધન નથી. બોની પ્રજાપતિ મારો એક દીકરો, મારે ઘણા બધા દીકરા દીકરીઓ છે જીવન વિદ્યાને કારણે. મેં પૂછ્યું ભાઈ તું તપાસ કરી આપ મને. તો એને કીધું કે ગોદરિયા બાપુ આજે પણ ફૂટપાથ ઉપર ભિક્ષા જ માગે છે, પણ હવે લોકો એમને આદરથી જોવા માંડ્યા છાપામાં આવ્યું એટલે. અમેરિકા, નામ બેનનું ભૂલી ગયો છું, એ બેન લોકોના ઘરે સફાઈનું કામ ને વાસણ માંજવાનું કામ કરતા. એમણે કોઈ માતબર રકમ ડોલરમાં, ખૂબ મોટી રકમ, અને 75 વર્ષની વયે કોઈ યુનિવર્સિટીને દાનમાં આપી દીધી. યુનિવર્સિટીએ તપાસ કરી તો ખબર પડી કે બેનની આગળ પાછળ કોઈ નથી, પરણ્યા નથી અને આટલી વય છે. એ વાત આખી પહોંચી ગઈ અમેરિકાના પ્રેસિડેન્ટ સુધી અને એમને વ્હાઇટ હાઉસમાં બોલાવીને સન્માન કરવામાં આવ્યું. કેમ? એને કહ્યું કે હું તો ભણી ના શકી, પણ આ કામ કરતાં કરતાં એક દિવસ સાંભળ્યું કે ભણવાથી લોકો જીવનમાં ખૂબ આગળ વધે છે. તો મારી પાસે આટલા વર્ષોની મજૂરીના પૈસા ભેગા થયા હતા, એનું શું કરવાનું? કોઈક તો જીવનમાં આગળ વધે, તો હું ક્યાં ગોતવા જાઉં? યુનિવર્સિટી આપી દીધા, એટલે જેને જરૂર પડે એને યુનિવર્સિટી આપે. પ્રેસે પૂછ્યું કે પણ તમારી આવી ઉંમર છે. એ બહેનનો જવાબ જુઓ, આટલા વર્ષોથી સ્વસ્થતાથી કામ કર્યું છે, મને વિશ્વાસ છે હું છેલ્લા શ્વાસ સુધી આટલી સરસ રીતે કામ કરી શકીશ, મારો રોટલો ઉડાવી શકીશ, એટલે મારે પૈસા ભેગા રાખવા નથી. કોઈ ભગવદ્ ગીતા વાંચ્યા વગર સમજણનો બિંદુ છે. એક દિવસ હું અમદાવાદમાંથી પસાર થતો હતો, એક બેન આવી રીતે દૂધી લીધી અને મને કે કાચ નીચે કરો. આ બેનને જુઓ, દેખાય છે? ખુલ્લી જીભ, એટલે મેં કાચ નીચો કર્યો ને દૂધી લઈ લીધી. દૂધી ઉપર નંબર ચોંટાડ્યો, પછી મેં ફોન કર્યો. એને કહ્યું કે અમે સોમથી રવિ આ કાર્યક્રમ રોજે કરીએ છીએ, પણ એક દિવસ એમનેમ રોડ ઉપર આવી રીતે મસ્તીથી બધાને વહેંચવાની કરીએ. બાકીના બધા દિવસો અમે અમદાવાદની જુદા જુદા એરિયા લોકેટ કરેલા છે. આપણા શ્રમિકો રોટલી ડુંગળીનો દડો ખાય છે, લીલા શાકભાજી ખાવા પામતા નથી, કારણ કે એને પોસાતા નથી. અમે સંપન્ન છીએ, ખેતર રાખ્યું છે, ઉગાડીએ છીએ અને વારાફરતી બધી ઝૂંપડપટ્ટીઓમાં લીલી શાકભાજી પહોંચાડીએ છીએ. તમને પણ આ જો ગમ્યું હોય તો તમે સહયોગ કરી શકો તમારી રીતે. અમારે પૈસાની જરૂર નથી, એટલા નંબર મૂક્યો કે તમે તમારી રીતે કરી શકો. તમે તમારી રીતે કરો. જો છે ને મોજ. જેને સમજણ પડી જાય છે કે મારી પાસે આવશ્યકતાથી વધારે છે, તે જ બીજાને આપી શકે છે, એ વસ્તુઓથી થતું નથી. તો સમૃદ્ધિ ક્લિયર થઈ ગયું? આવશ્યકતાથી અધિક હોવાનો ભાવ એટલે સમૃદ્ધિ. હવે આપણે હજી આગળ ચાલીએ. બધાને મોજ પડી રહી છે ને? આ બધા ડિસ્ટિંક્શન છે, બધું અલગ અલગ કેટલું છે, જે માનીને બેઠા હતા એ બતાવી રહ્યો છું. સારું લાગવું ને સારા હોવું બે એક નથી. સારું બોલવું અને સારા હોવું એ પણ બે એક નથી. સારું વિચારવું અને સારા હોવું એ પણ બે એક નથી. અને સારું કરવું અને સારા હોવું એ પણ એક નથી. હવે આ કેમ હોવું કેમ અલગ પાડ્યું છે? હવે સારું લાગવું ને સારા હોવું. લાગવા માટે તમે બધો શણગાર કરો, અમુક પ્રકારના કપડાં પહેરો, અમુક વાહનોમાં જાઓ, બીજાની દ્રષ્ટિએ તમે એકદમ બીજા કરતાં સારા લાગો, પણ અંદર એક નંબરના ડામીસ હોઈ શકો. હા કે ના? આપણી વચ્ચે ગુંડાઓ બધા એવા જ હોય છે ને, એવા કેટલાક રાજકારણીઓ પણ દેખાવમાં કેટલા ચકાચક હોય, અંદર કેટલાય કરોડોના ભ્રષ્ટાચાર ચાલતા હોય, ગાંધીજીનું નામ લેતા હોય, ખાદી પહેરતા હોય. પછી સારું બોલવું અને સારા હોવું. આપણા 2-5 ભાઈઓ એવા છે જે જેલમાં છે, જેમને 20-20 વર્ષની પડી છે, વેદના નામે બોલતા.
આપણે નામ લઈને આ સભાની પવિત્રતા ખરાબ નથી કરવી. આખા દેશમાં એવા છે, એમને સરકારે જેલમાં પૂરી દીધા છે સજા રૂપે. એ લોકો સારું બોલતા, સમજાય છે? સારું બોલવું એટલે સારા હોવું નહીં, એ બે સદંતર અલગ વસ્તુ છે. માણસ ગોખીને સારું બોલી શકે, અનુકૂળ વાતાવરણમાં સારું બોલી શકે, તાલીમ લઈને પણ સારું બોલી શકે. પબ્લિક સ્પીકિંગની ટ્રેનિંગ લઈ આવો મિત્રો તો બોલી શકાય. સારું બોલવામાં શું વાંધો? હું એક બેનને મળ્યો, એ 150 પૈકીના એક બેન છે જે આપણા પ્રધાનમંત્રીની સ્પીચ તૈયાર કરે છે. અમે બધા રાજકારણીઓ પોતે પોતાની સ્પીચ તૈયાર ના કરતા, અમને કેટલી બધી માહિતી જોઈતી હોય એટલે સ્પીચ તૈયાર કરવી પડે. હવે બુંદેલખંડમાં જઈને બોલે પ્રધાનમંત્રી, તો બુંદેલખંડની બધી ડિટેલ થોડી અમને ખબર હોય. પછી ત્યાં જઈને સભામાં બોલવું હોય, બુંદેલો હર બોલો કે મું હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. તો બુંદેલખંડના લોકો રાજી થઈ જાય. તો પંક્તિઓ ક્યાંકથી જ લાવવી ને, તો એ બધું એસેમ્બલ કરે. હા, આપણા નરેન્દ્રભાઈની ખૂબી એ છે કે ગમે એટલી સ્પીચીસ ગમે એટલા તૈયાર કરે, એ વાંચતા નથી, રાઈટ? પછી પોતે સહજપણે બોલે, પછી એક્સટેમ્પોર જે મનમાં શું છે એ પણ બોલે. વક્તા તરીકે અદ્ભુત છે. હું એમના વક્તા તરીકેના વખાણ કરી રહ્યો છું. ના તો હું ભાજપમાં છું, ના એમના બધા કાર્યો યોગ્ય છે એવું કહી રહ્યો છું. એવું નથી કહી રહ્યો. બલકે મારો તો વાંધો છે, વિકાસના નામે ગાંધીનગરમાં એટલા બધા વૃક્ષો કપાઈ ગયા છે. ગઈકાલે એક કેસ કીધો ને મેં તમને. એટલે વિકાસનું જે ભૂત વળગ્યું હોય, પશ્ચિમના દેશો જેવો આપણો દેશ બની જાય, પણ શેના ભોગે? એટલે બધી જ નીતિઓ ખરાબ છે અને બધું જ ખરાબ છે એવું હું નથી કહી રહ્યો. યોગ્ય છે યોગ્ય કહેવું પડે, અને અયોગ્ય છે લોકશાહીમાં અયોગ્ય પણ કહેવું જ પડે. મકાન ફરીવાર બનાવી શકાશે, એક ઝાડ ફરીવાર ઉગાડી શકાતું નથી. એ નષ્ટ થયું એટલે પરમેનન્ટલી નષ્ટ થયું. તમે બીજું ઉગાડો, એ તો ઉગતા કેટલો સમય થાય? 50 વર્ષ જૂનું ઝાડ જો કાપી નાખવામાં આવે તો ફરી નવું ઝાડ તો 50 વર્ષે થઈ રહે ને. ત્યાં સુધી પ્રાણવાયુનું જે ઉત્સર્જન થવાનું હતું એ તો અટકી ગયું કે નહીં? તો કેટલો મોટો ઇમ્પેક્ટ થયો. કોઈને એમ થાય કે તમને કહો છો તો નહીં ખબર પડતી હોય, કેવળ જે ધ્યાન દે ને એને જ ખબર પડે. એક દીકરીનું નામ છે ગ્રેટા થનબર્ગ. શું નામ છે? ગ્રેટા થનબર્ગ. એ દીકરી હાથમાં પાટિયું લઈને નિશાલની બહાર બેસી ગઈ અને એમાં એવું લખ્યું હતું, હું આજથી ભણવાની નથી, કારણ કે મરી જ જવાનું છે, તો ભણવાનો શું અર્થ છે? એટલે શિક્ષકો કે બેટા આવતી રહે, પ્રિન્સિપાલ કે આવતી રહે, તો કે નહીં. મંડ્યું ગામ ભેગું થવા. એમ કરતાં કરતાં સમાચારમાં આવ્યું. આખી સ્ટોરી ટૂંકાવી દઉં. એક દિવસ ગ્રેટાને યુનાઇટેડ નેશનમાં બોલવામાં માટે આમંત્રણ આપવામાં આવ્યું. દુનિયાભરના રાજનેતાઓને ગ્રેટાએ ખખડાવ્યા. તમારી સ્પીચ સાંભળવી હતી, ઇંગ્લિશમાં અમારી પાસે છે, કોઈ કે હિન્દી કર્યું છે. એ કહે છે તમારી હિંમત કેવી રીતે ચાલી? તમે મારું બાળપણ ઝૂંટવી લીધું છે, તમે મારી ખુશી ઝૂંટવી લીધી, તમે ભેગા થઈને નિર્ણય શું કરો છો? હજી વધુ ઉત્પાદન કરીએ, ઇકોનોમી સારી થાય. જિંદગી પથારી ફરી ગઈ છે અને તમારી ઇકોનોમી સરખી કરવી? 14 વર્ષની દીકરી આખી દુનિયામાં રાજકારણીઓને ખખડાવી રહી છે. આ સમજણ પડે છે હું તમને જે કહી રહ્યો છું? ધ્યાન જવું જોઈએ. એકવાર ધ્યાન ગયું તો ફેર પડે. એટલે વિકાસના નામે આપણા ઘણા બધા ભાઈઓને, અધિકારીઓને જે ધ્યાન ગયું. આપણને મેટ્રો જોઈએ છે કે મનની શાંતિ જોઈએ છે? બાજુવાળા જોડે મજા નથી આવતી એટલે મેટ્રોથી ટ્રાવેલ કરીને 50 કિલોમીટર દૂર ભજીયા ખાવા જવું છે. બાજુમાં પડોશમાં મોજ પડતી હોય તો ટ્રાવેલ કરવાની જરૂર પડે? આપણા દેશમાં કદી પ્રવાસ હતો જ નહીં, યાત્રા જ હતી. અને યાત્રામાં તપ હતું. બધા ભગવાનોને આપણે ક્યાં બેસાડ્યા? પર્વતની ટોચે. તૂટો. તૂટતા તૂટતા દેહનું ભાન જવા માંડે. ખબર પડે કે હું કંઈક અલગ છું દેહથી. તપ હતું યાત્રામાં. એટલે યાત્રાળુઓને બધા પગે લાગતા. યાત્રા કરીને આવે ને તો ગામમાં સામૈયું કરતા કે કેટલું કષ્ટ વેઠીને આ ત્યાં જઈ આવ્યા. હવે યાત્રા ગઈ, બોલાય યાત્રા, પ્રવાસ. બધી જ જગ્યાએ બધો સામાન મળે. હું એકવાર મનાલી બજારમાં હતો તો એક ભાઈ મળી ગયા કે તમને ખબર છે સુરેશભાઈ, અહીંયા બહુ મસ્ત ભારત અમદાવાદ જેવા દાળ ભાત મળે. ના કીધું ભોગ લાગ્યા. મનાલી આવીને અમદાવાદના દાળ ભાત ગોતે છે. અહીંયા હિમાચલ પ્રદેશમાં જે બનતું હોય એ લોકો જે ખાતા હોય
એ ખાઈએ તો ખબર પડે કેમ ખવાય છે. આમાં કંઈ નવાઈ નથી. બેલ્જિયમના હીરાના વેપારીઓ બેલ્જિયમમાં કહેતા હતા કે અહીંયા બહુ સારા દાળ ભાત મળે. હું હોલેન્ડ ભણ્યો, હોલેન્ડની બાજુમાં બેલ્જિયમ. આમાં કોઈને હાસ્યાસ્પદ લાગતું હોય તો હવે કોમર્સની વાત કરું. કંપનીઓના બિઝનેસ ના ચાલે એની જાહેરાત જુઓ. પેરિસમાં પાત્રા, દુબઈમાં ઢોકળા, આવી જાહેરાત તો પ્રવાસની થાય છે. મતલબ કે પેરિસમાં પાત્રા ખવડાવીશું એવા લોભ હેઠળ એ લોકો ગ્રાહકોને આકર્ષે. મારી બહેનને પરણાવ્યા પછી મારી બા અમેરિકાથી આવન જાવન કરે ને તો ઘરે જમવાનું બનાવી લે અને એ જ ખાય, વિમાનનું ના ખાય. એમાં મારે એર ઇન્ડિયાના એક અધિકારી સાથે, એ હંમેશા ભારતીય વિમાન પસંદ કરે, એટલે જાય તો એર ઇન્ડિયા, ના આવે તો એર ઇન્ડિયા. પછી ફરિયાદ એ કરે ખરી કે આમાં બરાબર નથી એમ. તો એર ઇન્ડિયાના એક અધિકારી સાથે મૈત્રી થઈ. મને કે અમે એક કન્સલ્ટન્ટને રાખ્યા, અમારે બહુ ટ્રાફિક નહોતો, બહુ પેસેન્જર નહોતા મળતા. એ કન્સલ્ટન્ટે અમે એવું કીધું કે અહીંથી અમદાવાદથી ન્યુયોર્કની જે ફ્લાઇટ જાય ને એમાં તમે ગુજરાતી ભોજન પીરસવા માંડો એટલે તમને ટ્રાફિક મળશે અને કે ઉપડી ગયો બિઝનેસ. વિચાર કરો તમે, અમદાવાદથી અમેરિકા જતા પણ માનસિકતામાં તો આ જ છે, આ જ ખાવું. પેરિસમાં પાત્રા, દુબઈમાં ઢોકળા. રમેશભાઈ સોમભાઈનો શિબિર યાદ આવે છે ને, ખાખરા ફાફડા ઢોકળા એમ બોલે. ધ્યાન જઈ રહ્યું છે. હવે સારું લાગવાની બધી વાત જુઓ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ રિપોર્ટ આપ્યો કે અમદાવાદના પાણીપુરીવાળા નાઇટ્રિક એસિડમાં સળીઓ બોળે છે અને પાણીપુરીનું જે પાણીનું માટલું છે એમાં એ સળીઓ ફેરવે છે એટલે થોડોક એસિડ અંદર જવાને કારણે એક ટિંગલિંગ ટેસ્ટ આવે છે ચટાકાનો. આવું સ્ટિંગ ઓપરેશન કર્યું. એક જગ્યાએ તો હદ થઈ ગઈ, કોઈ પાણીપુરીવાળો પેશાબ ભેળવતો હતો, પોતાનો પેશાબ અંદર નાખતો હતો. યુરિયા હોય છે ને એના કારણે પણ એક ટિપિકલ ટેસ્ટ આવે. આવું કર્યા પછી તમને એમ થશે ને કે તો અમદાવાદના પાણીપુરીનો બિઝનેસ બંધ થઈ ગયો. ના, 15-20 દિવસ સોંપો પડી ગયો. પણ લોકોની દ્રઢ માન્યતા છે. આ છાપાવાળા કે એવું થોડું હોય, કારણ કે પોતાને અનુકૂળ પોતાનો ટેસ્ટ એ જ પ્રાયોરિટી છે, હેલ્થ નહીં. તમે પાણીપુરી ક્યારેક તો ખાતા જશો, મને બહુ ભાવે, પણ શરત, કન્ડિશન્સ એપ્લાય, ઘરે બનેલી, રાઈટ? કારણ કે જે બજારમાં છે એ કયો લોટ, કયું તેલ, કેવા ચણા, કયું રીતે એની પ્રિપરેશન એ ખબર વગર જો બન્યું છે તો પેટ કચરાપેટી છે. એ આ દીકરી રુચિને ધન્યવાદ છે. શરીરની સ્વાસ્થ્યના અર્થમાં ખાવાનું તો શું ખવાય, ક્યાં ખવાય, શું ના ખવાય એની ખબર પડે જ. આજે બજારનું ખાવ, 15 દિવસે ચેપ લાગે ત્યારે ખબર પડે કે બજારનું ખાધું હતું, એને કહેવાય ટાઇફોઇડ. 45 દિવસે ચેપ લાગે ત્યારે તો ભૂલી ગયા હોઈએ, એને કહેવાય જોન્ડિસ. આંકડા શું કામ બોલું છું ખબર છે? ચેપ આજે લાગ્યો, એમાં ગ્રો થાય બેક્ટેરિયા કે જે પણ હોય, એ વિકસતું શરીરમાં લક્ષણ સ્વરૂપે આવે ત્યાં સુધીમાં આવો સમયગાળો જાય. આવું મેડિકલ સાયન્સ કહે છે કે જોન્ડિસ 45 દિવસે પકડાય, ત્યારે માણસ ભૂલી ગયો હોય કે 45 દિવસ પહેલા ક્યાંથી ખાધેલું. ગઈકાલે પરમે મને કિસ્સો કહ્યો, ઈડલી સાંભારમાં બંધો અને બ્રેડની અંદર પણ નાની કંસારી જીવડા. એ દક્ષિણમાં ક્યાંક ગયો હતો, ત્યાં ઘટના સામે ઘટી, લોકો ઉહાપો પણ કર્યો, પણ આપણે એ ધ્યાન નથી દેતા કે જ્યાં આજે નીકળ્યું છે ત્યાં કાલે પણ નહીં નીકળે એની આપણે શું ખરાઈ કરી. કેસ થઈ જાય, દંડ થઈ જાય. આપણે કિચનમાં શું વ્યવસ્થા થઈ એ જોયું? એનો મતલબ મિત્રો એવો પ્રશ્ન ના કરશો કે બજારનું ખવાય જ નહીં. આપણી તૈયારી છે તપાસીને ખાવાની. શું આપણી સાથે એવો સંબંધ છે? હું ગાંધીનગરમાં રહું છું, નિશ્ચિત જગ્યાએથી જ ખાઈ શકાય, અને તો જ ખાઈ શકાય જો તમને સંબંધ હોય, તો વ્યક્તિ તમને ખવડાવશે નહીં. મારા ઘરમાં સજીવ ખેતીની પ્રોડક્ટ્સ આવે છે, બધા ખેડૂતો સાથે મારો મીઠો સંબંધ છે, કારણ કે હું ક્યાંય બાર્ગેન કરતો નથી. શ્રમ તમે કરો, મહેનત તમે કરો, મારી હિંમત કેવી રીતે ચાલે ભાવ પૂછવાની કે આ કેટલા રૂપિયાનું છે? શ્રમનું મૂલ્ય તો ખેડૂત નક્કી કરે ને. તો આદર અને કૃતજ્ઞતા સાથે વસ્તુ લેવાની હોય તો
તો એ સામેવાળો શું કહેશે? આ તમારા માટે નહીં. હમણાં ગાંધીનગરમાં કેળાના વેપારીએ મને કીધું, ના સાહેબ તમારા માટે આજે કેળા નથી. મેં કીધું કેમ ભાઈ? રોજ તારી પાસેથી લઉં. સાહેબ રહેવા દો ને તમે. મેં એનો આંખ જોઈ લીધી એટલે હું જતો રહ્યો. મને ખબર પડી ગઈ શું કહેવા માંગે છે. કેળા રસાયણમાં બોળે અને રાતોરાત પીળા થાય, આ ખબર છે ને? જેન્યુઇન વેપારીની ત્યાંથી રોજ એને ત્યાં કેળા આવે અને આવા પણ કેળા આવે. મેં પહેલે દિવસે એની સામે જે વ્યવહાર કર્યો, મેં કહ્યું જો ભાઈ સ્વાસ્થ્યના અર્થમાં મારે કેળા ખાવાના છે, મારે થોડું પોટેશિયમ ને આયરન ઓછું હતું, તો હું રોજ 2 કેળા ખાઈશ. એટલે 2 કેળા તો યુઝ્યુઅલી લોકો ખરીદે નહીં. અમે પતિ પત્ની 2 જ છીએ એટલે હું 6 કેળા ખરીદીશ. હું નિયમિત તારી પાસેથી ખરીદીશ, પણ મને બોળેલા કેળા નથી જોઈતા. તારી પાસે લીલા હશે ને તોય ચાલશે, મારા ઘરમાં પાક્કા થશે, રાઈટ? અને હું ભાવતાલ નહીં કરું. તું મને જેન્યુઇન કેળા રોજ આપજે. હૃદયની શુદ્ધ ભાવથી વાત કરી એનો આ પડઘો હતો કે આજે તમારા માટે કેળા નથી, કારણ કે પેલા સારા હતા એ ખલાસ થઈ ગયા હતા, ના બધા બોળેલા હતા. મુદ્દો સ્પર્શે છે તમને? કારણ કે એને માનવની જેમ જોયો ને, એને વેપારીની જેમ જોયો હોત તો બાર્ગેન કર્યું હોત. હું કોઈ કાછિયા સાથે બાર્ગેન નથી કરતો. આપણે 1 રૂપિયો ઓછો કે વધુ આપીએ તો આપણને ફેર ન પડે, એને 1 રૂપિયામાં બહુ ફેર પડે. આ વિશાલ વગડી મને રિમાઇન્ડ કરાવે છે, એક દિવસ મેં પરમિશન લઈને ટ્રેનના એન્જિનમાં મુસાફરી કરી 3 કલાક, એ સમજવા માટે કે આ લોકો કેવી માનસિકતામાંથી પસાર થાય છે, એ જાતે અનુભવવા. મિત્રો, સતત ને સતત 2 પાટા દેખાયા કરે. અને ભાઈની સાથે વાત કરતા ખબર પડી કે સાહેબ અમારી તાકાત નથી ગાયને બચાવી શકીએ. એક સ્પીડમાં ટ્રેન ચાલતી હોય અને ગાય આવી જાય તો ગાય કપાઈ જ જાય. એ દિવસે ભોજન ભાવતું નથી કે મારાથી આજે ગાય કપાઈ ગઈ, માણસો કપાઈ નહીં, વાહનો અથડાઈ ના જાય. આવું સતત તાણ વચ્ચે એન્જિન ડ્રાઈવરે, અને કેવી ખુરશી આમ હોય, આમ પોચું ના હોય, કડક જ બેસવું પડે, એલર્ટ. કેમ કે સહેજ આરામમાં જાય તો ઊંઘ આવી જાય. તો આપણે ટ્રેનમાં ઘણો પ્રવાસ કરીએ છીએ, ક્યારે રેલવે સ્ટેશને વહેલા જઈને એન્જિન ડ્રાઈવરનો આભાર માન્યો? બસમાં ડ્રાઇવિંગ મુસાફરી કરતા હશો, કલ્પના કરી એન્જિન ઉપર 10-10, 12-12 કલાક એન્જિન ઉપર જ બેઠા હોય છે, સતત ત્યાં ગરમી હોય, આપણને 50 જણાને લઈ જાય, રોજ ફેરી મારે. સમૃદ્ધિનો ભાવ એ છે કે ઘરેથી ઢેબરા લો, એને ઓફર કરી શકો. હું 8 ઢેબરા લઈને નીકળ્યો હતો, મેં 2 ખાધા, 6 ઓફર કર્યા કોચ એટેન્ડન્ટને. એને કીધું મારે 2 બહુ થઈ ગયા સાહેબ, બાકીના મેં ખ્યાતિ કે કોઈકને આપ્યા કે આ વધેલા છે ગાયને આપી દેજો. આ મુદ્દો સમજાય છે? મુદ્દો મોટો નથી, વ્યવહાર માનવીયતાનો જ છે. ખાલી આપણે એકલા ખાઈએ તો કેવી રીતે? બીજી વ્યક્તિ ભૂખી હોય તો ખાઈ શકાય, એટલી સંવેદનશીલતા હોવી જોઈએ કે નહીં? શિબિરમાં જોઈએ શબ્દ નથી વાપરતા, છતાંય વાપર્યો મેં. તપાસો તમારી અંદર. પણ એ પેલું સૂત્ર અહીંયા લખ્યું હતું, આઈ એમ બીકોઝ ઓફ અસ, બધાને કારણે હું છું, એવી સમજણ ઊભી થાય તો. થોડા ઉદાહરણોથી અચ્છા લગ્ન વાળું ક્લિયર કરીએ. સારું લાગવું ને સારું હોવું. જો ધ્યાનથી, શું આ તમને સ્વીકૃત છે? આવી સ્થિતિ તમને સ્વીકૃત છે? એક શ્રમજીવી બેન એના બાળકને પોતાના શરીર સાથે ખોળમાં બાંધીને આ ઈંટોનું વહન કરે છે. મકાન બહુ જ સારું લાગે છે. અચ્છા લગ્ન એ દરેક વખતે અચ્છા હોના હોતું નથી. ઉત્સવોમાં પ્રાણીઓનો દુરુપયોગ.
આપણે વધારે નહીં જોઈએ, બધું ક્રૂરતા લાગશે, પણ ઉત્સવમાં પ્રાણીઓનો દુરુપયોગ થાય છે કે નહીં? જેટલા ઉત્સવો છે એમાં અચ્છા લગ્ન કાર્યક્રમ બહુ જ છે. હજી હમણાં જ દિવાળી ગઈ. આ સભામાં કોઈ પણ એવું છે કે જે માટલામાંથી પાણી પીવાનું એમાં પેશાબ કરે છે? કોઈ એવું નહીં ને? કેવી રીતે ફટાકડા ફોડો છો? જે હવા શ્વાસમાં લેવાની છે એને કેમ ખરાબ કરો છો? થાય છે બત્તી કે નહીં? આપણે અચ્છા લગ્ન, મોટો ધડાકો થાય, બહુ બધી રોશની થાય, પણ ઓલરેડી હવા પૂર્ણ પ્રદૂષિત થઈ ચૂકી છે. હજી આપણે વધુ પ્રદૂષિત કરવી? અમદાવાદમાં ભીમસિંહભાઈ પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ હતો 1008, રાઈટ? છાપામાં સમાચાર આવ્યા કે અગ્નિ મંથન કરીને અગ્નિ દેવ પ્રગટ થયા અને ઉજવણીમાં આતશબાજી કરવામાં આવી. મેં એના પ્રમુખ સ્વામીને કીધું કે પર્યાવરણ બગાડવું અનિવાર્ય છે? પહેલા પર્યાવરણ શુદ્ધ કરવા માટે યજ્ઞ ગોઠવું એટલે પહેલા બગાડવું જ પડે ને. લઉં છું તમને, આતશબાજીથી વાતાવરણ બગાડ્યું. ફટાકડા ફોડવા, હમણાં હોળી આવશે, લાકડા સળગાવવા, અચ્છા લગ્ન, અચ્છા હોર આવી ગયા. તો અચ્છા લગ્ન અને અચ્છા હોના એ સેમ નથી, એ ખબર પડી ગઈ? આજકાલના યુવાનોમાં બર્થડે બધા રાત્રે 12 વાગે ઉજવે અને બે પ્રકારની બર્થડે હોય. એક ચોપડવાની કેક, એ બર્થડેનો પહેલો ફેઝ, અને બીજો ખાવાનો. કેટલી હદે મૂર્ખાઈ છે, પણ ચાલી રહી છે. અકસ્માત થાય ત્યારે જાગવાનું કે પહેલાથી જાગવાનું? અચ્છા લગ્ન અચ્છા હોના. બધો કચરો નદીઓમાં. જો આવું થતું હોત તો પ્રદૂષણ ના થાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આવી જઈએ આપણે ફરી એકવાર. ગરીબી, અમીરી ને સમૃદ્ધિ, અને સાથે સાથે જીવતા રહેવું, જીવવું જોઈએ. તો શિક્ષણની આખી પ્રક્રિયા, વાલીઓના મનમાં શું છે? મારો છોકરો ભણી ગણીને સુખી થાય. એકચ્યુઅલી અંદર મ્યુઝિક શું વગડી રહ્યું છે? ભણી ગણીને બહુ પૈસા કમાતું મશીન બને. કેટલા પૈસા કમાશે, ક્યાં કમાશે, કેવી રીતે કમાશે, એ બધી વિચારણા ભણી લીધા પછી. પણ પહેલા ભણીને પૈસા કમાવાનું જ એંગલ. એક સમય તો એવો હતો કે ડોક્ટર થાય ને એન્જિનિયર થાય, પછી થોડુંક નવું આવ્યું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય, રાઈટ? કંપની સેક્રેટરી થાય, ફિનાન્શિયલ સર્વિસીસમાં જાય. શિક્ષણની આખી પ્રક્રિયા, જીવતા રહેવાની પ્રક્રિયા સારી કે જીવવાની પ્રક્રિયા સારી? વાલીઓ ધ્યાનથી સાંભળજો. તમારા બાળકની જિંદગીમાં ઉત્સવ હોય એ ગમશે કે ઠોબરા વધારવો એ ગમશે? ઘરમાં ઠોબરા અને એક મોટું ઠોબરું હોય જેને 4 પૈડા ફિટ કરી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. તમારો દીકરો કે દીકરી પ્રસન્ન હોય એ તમને મંજૂર છે કે એને 2-5 ઘર ને 2-5 ગાડીઓ હોય એ મંજૂર છે? એ નિરાતની ઊંઘ લઈ શકે એ મંજૂર છે કે 10-15 ટીકડા ખાય એસિડિટીના અને હાર્ટના અને ઊંઘવાની ટીકડી ખાય એ મંજૂર છે? વાલીઓ નિરાતે ઊંઘે. દીકરીઓના પિતાઓ અને માતાઓ, તમારી દીકરી સાસરે જાય અને એની સાસુ તમને ફોન કરીને એમ કહે કે કેટલા જન્મોના પુણ્ય હશે તે તમારી દીકરી અમારે ત્યાં આવી, એવું સાંભળવું તમને ગમશે કે એવું સાંભળવું ગમશે કે નકરી તમે BBA MBA કરાવી છે પણ વહેતા તો છે નહીં? શું સાંભળવું ગમશે? જો બધે પોતે તપાસવું પડે શિક્ષણના અંતે શું. મારા પિતાજી અહીંયા શરીર છોડ્યું, મારો દીકરો ઓનલાઈનમાં ભણે,
એને એના મિત્રો જે 3 જણા હોસ્ટેલમાં રહેતા હતા એને કહ્યું કે હું 3 દિવસનું રાંધી લઈશ, ફ્રીજમાં મૂકી દઈશ, જાતે ગરમ કરીને ખાઈ લઈશ, હું 3 દિવસ ધ્યાનમાં વિપશ્યનામાં બેસીશ, મને ડિસ્ટર્બ કરશો નહીં. આ સમાચાર સાંભળીને પિતા તરીકે તૃપ્તિ થાય કે ના થાય? આવી શકે એમ નથી. અને ઘરમાં વાતાવરણ મેં કીધું ને દેહ દાન કરેલું છે એટલે કોઈ મોઢું બતાવવા તો આવવાનું નથી, પણ દાદાને સૌથી વધારે કનેક્શન પોતરા સાથે હોય કે નહીં? તો પોતાની જાતને સંભાળવા માટે હું ધ્યાનમાં 3 દિવસ બેસું છું તો મને પિતા તરીકે શું સંતોષ થયો કે લાગણીના કોઈ પણ આંદોલનો થશે તો મારો દીકરો પોતાની જાતને સંભાળી શકશે. યસ ઓર નો? આ સમજાય છે? તો શિક્ષણની આખી પ્રક્રિયા માણસની અંદર સમજણની મહત્તમ ક્ષમતા જે પડેલી છે એ પૂરી વપરાય એની છે કે વિવિધ કૌશલ્યો શીખીને માત્ર પૈસા કમાવાય છે? હવે શિક્ષકોને લઈએ. શિક્ષકો અહીંયા હાજર છે ને, તમારે કેવા ફોરેસ્ટ અધિકારીઓ ઉત્પન્ન કરવા છે? આ એક ઉદાહરણ પરફેક્ટ છે. એવા કે જે પ્રકાશ સંશ્લેષણના નિયમમાં 10માંથી 10 માર્ક હમણાં લાવતા હોય અને પછી ઉપર ઉભા રહીને ઝાડ કપાવે. તમારે કેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તૈયાર કરવા છે કે જે ભારત સરકારમાં ટેક્સ કેવી રીતે બચાવવો, કેવા ઇજનેર પેદા કરવા છે જેથી રોડમાં મહત્તમ ખાડા પડે. સિલેબસ પૂરો કરવાનો છે કે જિંદગીનું તૈયારી કરવાની છે? જિંદગીની તૈયારી. તો શિક્ષકનું કર્તવ્ય શું થશે? માણસ હોવું એટલે કે સારા હોવું એની ઉપર ફોકસ હશે કે સારા લાગવું? હું જેવો એસજીપી ડાયરેક્ટર થયો ને તો મેં એડમિનને કીધું કે યુનિફોર્મ આ વર્ષનો ભલે રહ્યો, આવતા વર્ષે ટાઈ નહીં. મને કે પણ આપણે ઇન્ટરનેશનલ સ્કૂલ. મેં કીધું તો તેથી શું થયું? 10 મહિના તો ગરમી પડે છે, ટાઈમાં તો બાળક કેટલું મૂંઝાય. એ આખો સમય ક્લાસમાં પરસેવે રેપઝેપ થાય એ મંજૂર, પણ બહાર તો સારું લાગવું જોઈએ ને. એવી ઘણી નિશાળો છે જેમાં ટાઈ કમ્પલસરી છે. હવે તમે થોડુંક દેશની બહાર જાઓ ને એટલે ખબર પડે કે ટાઈ શું હતું. આપણે બધા હાથે ખાનારા છીએ, રાઈટ? અને આપણે એટલું સરસ ખાઈ કે આપણા કપડાં ના બગડે. પેલી પ્રજા આપણી પાસેથી પણ કાંઈ શીખી નહીં, એટલે હાથથી ખાતા આવડે નહીં, બધું ચમચીથી ખાય. ચમચીની સાઈઝ નાની મોટી હોય એટલે બધું ઢોળાય. ઢોળાય તો શર્ટ બગડે. આપણે જેને અહીંયા બાળપણમાં લાળિયું કહે છે એવું અહીંયા લટકાવે. એ લટકાવતા કોઈકે કીધું આ દરેક વખતે ભોજન વખતે લાળિયા ગોતવા જવા એની કરતા એને ટાઈ જ કરી દો, એટલે એનું નામ આવ્યું ટાઈ. બાંધવું, ટાઈ ધ ટુકડા, એમાં ટુકડો કાઢી નાખ્યો, ટાઈ રહી. હવે તમે ટાઈથી કોઈને મોઢું લૂછતા જોયા? ના. હવે તો ત્યાં રૂમાલ પાથરે, રાઈટ? ડાઇનિંગ ટેબલ ઉપર આમ કરીને જમતા હોય એટલે બગડે નહીં. ટાઈનો કોઈ પ્રયોગ નથી, પણ હવે એક જણા પહેરી, પછી 500 પહેરી, પછી આખી દુનિયા પહેરે. સમજાય છે? માનવું સમજાય છે? માનવું. તો બાળક પ્રસન્ન રહે તો મહત્તમ ભણશે. એ વાલીનો અને શિક્ષકનો બેનો કોમન એજન્ડા હોવો જોઈએ. અને પ્રસન્નતા કેવળ અને કેવળ સમજણ સાથે સંકળાયેલી છે. આપણી આખી શિબિર સમજણની શિબિર છે. આમાં કશું શીખવાનું નથી, બધું સમજવાનું જ છે. શિક્ષણના કાર્યક્રમને કૌશલ્યનો કાર્યક્રમ કહેવાય. એ જરા જુદી રીતે ચાલે. ના, હજી વાર છે. પાણીને વાર છે. તમારો મારા માટેનો ભાવની કદર કરું છું. અચ્છા લગ્ન અચ્છા હોના. તો શિક્ષણની આખી પ્રક્રિયા માણસ જેને માટે ડિઝાઇન થયો છે એને એવો ઊભો કરવાની પ્રક્રિયા છે. નહીં તો આવો સૂતેલો તો મળશે જ. ક્યારેક બજારમાં બ્રેડ ખાઓ અને દબાઈ ગયેલી મળે તો બહુ મૂંઝાવું નહીં, કારણ કે બ્રેડ બનાવનારની ઊંઘ તો આવતી હોય ને. પછી શેરડીનો રસ પીધા પછી ટાઇફોઇડ અને કોલેરા અને જોન્ડિસ થાય તોય મૂંઝાવું નહીં, કારણ કે બરફની ફેક્ટરીવાળા બરફ બનાવવા માટે પાણી કયું વાપરે છે અને કયો સ્ટોર કરે છે એની તમને ખબર નથી. એટલે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન પેક થઈને બરફમાં આવે છે. શેરડીના રસ પીવાથી કદી બીમારી થાય નહીં,
બધું જ ઇન્ફેક્શન બરફ સાથે જ આવે છે. બેક્ટેરિયા સ્પોર ફોર્મિંગ કરે એટલે ઠંડક થાય ને એટલે પોતાની આજુબાજુ કવચ રચી લે અને જેવું ટેમ્પરેચર નોર્મલ થાય એટલે કવચ તોડીને બહાર નીકળી જાય, પછી 1 થી 2 એમ વધવા માંડે. શરીરમાં એક માત્રામાં થઈ જાય એટલે રોગ થાય. આપણે બરફ તપાસતા નથી, શેરડી જ જોઈએ છે, ખાલી મંડીએ છે ઢીંચવા. શેરડીના રસથી કશું ના થાય. હવે જો શિક્ષણની પ્રક્રિયામાં ખોટ આવે તો શું થાય? આ એક એવા પત્રકારનો કિસ્સો છે જેને પત્રકારિતાના સંદર્ભમાં હાઈએસ્ટ લેવલનું ઇનામ મળેલું, પણ એને આત્મહત્યા કરી હતી. આ જે પત્રકારે જે ફોટો કર્યો છે ને એ પત્રકાર છે ને એની મૃત્યુ થઈ ગઈ છે આ ફોટો પાડ્યા પછી. એ જ તો મેં કહ્યું. કારણ કે જે ચિત્રની અંદર જે બાળક અને પછી જે પાછળ જે સમડી બેઠી છે ને એવી જ સમડી જે પત્રકાર જ્યારે ફોટો ખેંચતો હતો ને ત્યારે બીજી એવી સમડી એને જોતી હતી કે ક્યારે આ મરે એને એટલે હું ખાઈ જાઉં. પછી એને ડિપ્રેશન આવ્યું એટલે પછી એને આત્મહત્યા કરી લીધી. મારી વાત એને કરી દીધી, પણ ટૂંકમાં કહી દઉં. આ પત્રકારે આત્મહત્યા કરી જે ચિઠ્ઠી લખી છે ને એમાં એવું લખ્યું કે હું જ્યારે આ ફોટો લઈ રહ્યો હતો ત્યારે આ બાળક આવી રીતે ઘસડાઈને ફૂડ કેમ્પ તરફ જતું હતું અને ધીમે ધીમે આ ગીધ એની પાછળ ચાલતું હતું. એને અગાઉ લાશો તો જોઈ જ હતી, આ ચાલતું હતું એટલે મને ખબર પડી કે આ જો ઘસડીને પહોંચી જાય તો ઠીક છે, નહીં તો ગીધ એને ખાઈ જશે. અને પછી મેં વિમાન પકડ્યું. હું એટલા માટે મરી જાઉં છું કે મને એટલી અક્કલ ના ચાલી કે કમસે કમ હું આ એક બાળકને તો બચાવી શક્યો હોત. ફોટો પાડવાને બદલે આ બાળકને હું બચાવી શક્યો હોત. હવે હું મારી દ્વારા થયેલી આ ભૂલનો બોજ સહન કરી શકતો નથી એટલે મરી જાઉં છું. એ ડિપ્રેશનમાં નથી ગયો, એ હોશપૂર્વક મરી ગયો કે હું આ બોજ લઈને જીવી શકીશ નહીં. આ માનસિક ક્ષમતા છે. કોઈ એકને દુઃખી જોઈને બીજો સુખી થઈ જ શકે નહીં. ડિઝાઇન જ છે, કુદરતની એવી ડિઝાઇન છે. તમને કોઈને થાય કે કુદરતની એવી ડિઝાઇન કેવી રીતે છે તો ડિઝાઇન સમજાવું. મિત્રો બધા કલ્પના કરજો એટલે તરત બેસી જશે. ગાયને વાછરડું આવે ને, ગાયે કશું કરવું ના પડે. વાછરડું પોતે થોડાક સમયમાં પોતાના પગ ઉપર ઊભું થઈ જાય અને માતાના થન સુધી પહોંચી જાય અને વાછરડું ધાવવા માંડે. આવું જોયું છે કે નથી જોયું? અથવા જોયું નહીં હોય તો ખબર તો હશે જ. ગાયના વાછરડાની સાઈઝ કેવડી છે? ગાયના થન સુધી ઊભું થઈને પહોંચી જાય એવડી છે, એટલે ઊભું ઊભું ધાવવા લાગે. હાથીનું બચ્ચું, માએ કશું કરવું ના પડે. હાથીનું બચ્ચું પોતાના પગ ઉપર ઊભું થાય અને એની પણ એટલી જ સાઈઝ છે કે માતાને ધાવી શકે. આખા સસ્તન પ્રાણીઓમાં એક પણ બચ્ચાની માને કશું કરવું પડતું નથી ચાટવા સિવાય. બચ્ચું માની ગંધથી દૂધની જાતે જ શોધી લે છે. ઓકે, હવે ચાલો જમ્પ મારીએ. માણસના બચ્ચામાં આ તાકાત નથી. માણસના બચ્ચાને તો જન્મવામાં પણ બીજાની મદદની જરૂર પડે છે. એને ગર્ભની નાળ કાપવી પડે, માની છાતી એને અડાડવું પડે, પછી બાળક ધાવી શકે. મતલબ કે બીજાની સહાય વગર માણસ કશું જ કરી શકે નહીં જન્મથી. આ એના જીન્સમાં પડેલું છે એટલે બીજાને સહાય કર્યા વગર એને ચેન પડે જ નહીં. એટલે પેલા બેન પાછળથી કહેતા હતા ને, ઉપયોગી થઈને જીવવું એ આપણી ડિઝાઇન છે. ઉપયોગીને પૂરક. હું એકલો નહીં, એકલો હું કંઈ કરવા સક્ષમ નથી. મારું શરીર ટકી ગયું છે એ પણ બધાને કારણે ટક્યું છે. તો હું કેમ કરીને જીવવું? જીવતા રહું નહીં, જીવવું. હવે તમને લક્ષ્ય દેખાશે, હવે પ્રયોજન દેખાશે, હવે ઉત્સવ દેખાશે કે મારો જીવવાનો અર્થ, હું કેટલાનો ઉપયોગી થઈ શક્યો, કેટલાની જિંદગીમાં સહાયક થઈ શક્યો, કેટલાને જીવવામાં ઉપયોગી થઈ શક્યો. તમે જે જવાબ આપ્યો તો મેં કીધું ને હમણાં ફિલ્ટર કરીએ. મેં કહ્યું જવાબ તો સાચો છે પણ ત્યાં માનસિક સ્થિતિમાં પહોંચવું પડે. કેટલાને વાત સમજાઈ? એટલે કોઈ દિવસ એવું કહેવું નહીં હું મારું કરી લઈશ. એકલા તો પાપડ ભંગાતો નથી, કોઈ કે બનાવવો જ પડે ને. મારે પાપડ ભાંગવો હોય કોકે બનાવીને આપવો તો પડે. હવે તમે કહો હું જાતે પાપડ બનાવી લઈશ તો કોઈ કે તમને અડદ આપવો પડે. રાઈટ, અડદ બજારમાંથી લઈ આવો તો કોઈ કે ઉગાડવા પડે. તમે છેલ્લે છે ને ઠેઠ જીવડા સુધી પહોંચવું પડશે. અડદનો દાણો નાખ્યો
છોડ ઉગ્યો, નીચે કેટલા જીવડા કામ કરે, ઉપર માખી પતંગિયા ફૂદા કામ ના કરે, પરાગનયન ના થાય તો બીજ કેવી રીતે બને? કૃતજ્ઞતાની વ્યક્તિ શરૂ કરશો ને આખા અસ્તિત્વની પ્રત્યે ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા, થેન્કફુલનેસ આવશે. અમે બાબાજીને પૂછ્યું કે તમને આ જ્ઞાન પ્રાપ્ત થયું, કોઈ કોપી રાઇટ ના કર્યો, આપણું નવીન દર્શન હતું. તેમણે કહ્યું સમગ્ર માનવ જાતિના સદીઓના પુણ્યવશ મેં કરેલી સાધના તો બહુ નાની હતી, એટલે સમગ્ર માનવ જાતિને અર્પણ. એટલે મધ્યસ્થ દર્શનના કોઈ પુસ્તકની ઉપર કોપી રાઇટ નથી, ક્યાંય પૈસા નથી. જીવન વિદ્યાના કોઈ પણ શિબિરમાં કોઈ પણ જગ્યાએ પૈસાનો વિનિમય નથી. ભોજન ખર્ચના વહન માટે એક સહયોગ રાશિ નક્કી કરીએ, એ પણ ઘણી બધી જગ્યાએ સહયોગ રાશિ કારણે કોઈ શિબિરમાં ના આવી શકે એવું આજ સુધી બન્યું નથી. ઘોષણામાં સ્પષ્ટ હોય છે સહયોગ રાશિ બાધક પરિબળ નથી. તમારે જાણવું છે, આવો. કારણ કે સમાજમાં એ કેપેસિટી છે જ, કોઈક ને કોઈક ઊભું થઈ જાય છે, હું ખર્ચ ઉપાડી લઈશ, શિબિરમાં જેટલા આવે આવવા દો. શિક્ષણની પ્રક્રિયા માણસને આ સ્તરે પહોંચાડવાની છે અને વાલીની પ્રક્રિયા શિક્ષકો આ કરી શકે એના માટે સહાયક થવાની છે. એટલે વાલી એવું ના કહી શકે કે તમે બધું કરો, ના, તમારે પણ કરવું પડે વાલીઓ. અને શિક્ષક એવું ના કહી શકે કે અમારેથી થાય એટલું કર્યું. તમે જ મહત્તમ કરી શકશો. વાલીની સામે જાગૃત બાળક તો કેટલો ઓછો સમય છે. મહત્તમ તો શાળામાં છે, 6-7 કલાક શાળામાં છે, પછી ઘરે રમવું, ખાવું, પીવું, ઊંઘવું, શોખ, બધી પ્રવૃત્તિમાં હાર્ડલી માતા પિતા સાથે બાળક પિતા સાથે જો નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તો હાર્ડલી 1 કલાક બેસતું હોય, માની સાથે થોડું વધારે બેસે. તો શિક્ષકો અને વાલીઓ પરસ્પર ઉપયોગીને પૂરક ભૂમિકા છે. આપણા બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટને એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું શીર્ષક છે ઇટ ટેક્સ એ વિલેજ. પછી છોડી દીધું, શીર્ષક અડધું જ રાખ્યું. અંગ્રેજીમાં કહેવત છે ઇટ ટેક્સ એ વિલેજ ટુ રેર એ ચાઇલ્ડ. એક બાળકને ઉછેરવા આખું ગામ જોઈએ, એવી અંગ્રેજીમાં કહેવત છે. એનો અડધો ટુકડો એને પુસ્તકના ટાઇટલ તરીકે રાખ્યો, ધ્યાન ખેંચવા. મને એટલું અપીલ કરી ગયું સ્ટેટમેન્ટ, કોઈ એક બાળકના ઉછેરમાં આખું ગામ જોઈએ. જીવન વિદ્યા શું કહે છે? કોઈ એક બાળકના ઉછેરમાં આખું અસ્તિત્વ જોઈએ, એવરીથિંગ જોઈએ. પાણી એટલે પદાર્થ જોઈએ, ભીંડાનું શાક ખાવું છે એટલે વનસ્પતિ જોઈએ, દૂધ પીવું છે એટલે ગાય જોઈએ, અને આ બધું લઈને તમારી થાળી સુધી પહોંચાડનાર કોઈ બીજો માણસ જોઈએ. હિમાંશી જોઈએ કે ના જોઈએ? બધા જોઈએ. જે દિવસે એવી ખબર પડી જાય કે બધા જોઈએ, બધા મહારાજ છે, કોઈ પરાયું નથી, એ સમજણની સ્થિતિનું નામ છે પ્રેમ. જીવન વિદ્યામાં પ્રેમની વ્યાખ્યા છે અનન્યતા કા ભાવ. કોઈ પારકું નથી, બધા મહારાજ છે. કેટલાક લોહીને કારણે સંબંધમાં છે, બાકીના બધા સમજણને કારણે સંબંધમાં છે. હું જ્યારે એમ કહું કે મારી દીકરી કે મારો દીકરો, તો લોહીને કારણે નથી. હર્ષ પ્રજાપતિ મારો દીકરો કેનેડામાં છે, અટકથી જ ખબર પડે મારી પટેલ છે એની પ્રજાપતિ છે, શરીરમાંથી જ નહીં જ આવ્યો હોય ને. કુશાલ વાળા, આ બધા જોઈ રહ્યા હશે કેનેડામાં. વાળા સરનેમ છે, એ પપ્પા જ કહે છે, એના પપ્પાની હાજરીમાં પપ્પા કહે. એની પત્ની હની પપ્પા. તો હું મજાકમાં મારી પત્નીને કહું, તને સગર્ભા બનાવ્યા વગર 50 બાળકોનું પિતા થવાનું સદભાગ્ય. કોઈ કષ્ટ બેઠ્યા વગર. તો દીકરી જેવો ભાવ થાય, મિત્ર જેવો ભાવ થાય, બેન જેવો ભાવ થાય, પિતા જેવો ભાવ થાય, એ થાય મારી અંદર, શરીરમાં થાય નહીં. તો હવે નવો સંબંધ છે, એ સંબંધ ભાવનો સંબંધ છે, સમજણનો સંબંધ છે. સૌરાષ્ટ્રની તો સુંદર પરંપરા છે, ઉંમરમાં મોટા ને બધાને દાદા કે. હા કે ના? બહુ કોમન. ઉત્તર ગુજરાતમાં કાકા કહેવાની પરંપરા છે, કાકા કાકી એમ કે. આપણે તો તરત સંબંધ જોડી દઈએ છીએ, પણ સંબંધ જોડ્યા પછી જીવીએ છે ખરા? હનીનો કેસ કહું છું. હની શિબિરમાં આવી, પછી એને કીધું મારા પિતા અને કાકાને બનતું નથી. મેં કીધું તારું શું સ્થિતિ છે? કે મને તો મારા પપ્પા જેટલા જ કાકા વાલા છે. પિતા રોકે છે? રોકતા નથી. તારું મિશન શું છે? બંને ભાઈઓ સાથે બેસીને એક થાળીમાં જમે તો મને સુખ થાય. દીકરી નાની છે પણ સમજણ મોટી છે.
ઘરમાં તો વલણ નથી. મેં કીધું કરો કામ શરૂ. થઈ ગયું એવું. હવે મને કેટલી તૃપ્તિ થતી હશે વિચાર કરો શિક્ષક તરીકે. તો જે શિક્ષક ભાઈ બહેનો ધ્યાનથી સાંભળજો, શિક્ષકનું કામ વિદ્યાર્થીનો સિલેબસ પતાવવાનું નથી, શિક્ષકનું કામ જિંદગી ઊભી કરવાનું છે. એ નાનું કામ નથી. હવે શિક્ષકો આ કામમાં લાગેલા હોય તો વાલીઓનું કામ શિક્ષકો પ્રત્યે એ દ્રષ્ટિએ જોવાનું છે કે મારો દીકરો અહીંયા સિલેબસ પૂરો કરવા નથી જતો કે દીકરી અહીંયા ખાલી ભણવા નથી જતી, એની જિંદગીનું નિર્માણ થઈ રહ્યું છે. તો શિક્ષક અને વાલી વચ્ચે પરસ્પર સ્નેહનો સંબંધ થશે. સ્નેહને વ્યાખ્યાયિત કરું છું, ઘર્ષણ રહિત સહયોગ કા વ્યવહાર. ઘર્ષણ કર્યા વગર એકબીજાને સહયોગ કરવાનો વ્યવહાર થાય. થઈ ગયો સમય 12 છે ને બધું. મિત્રો કેટલાને જમ્યા વગર હજી સત્ર ચાલુ રાખવું છે? ગુડ. તો આજની ગોષ્ઠીનો વિચાર આપી દઉં છું, એટલે હોમવર્ક કઈ થાય અને એની ઉપર કામ કરજો. હમણાં સુધી જે ચાલ્યું છે એના આધારે હું એક પ્રસ્તાવ મૂકું છું. મનુષ્ય અને પ્રાણી બે એક નથી. નિશાળમાં તો શીખ્યા છીએ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. મારો પ્રસ્તાવ છે પ્રાણી અલગ છે અને મનુષ્ય અલગ છે. એક ચાવી મેં તમને આપી દીધી છે કે ગાયના વાછરને કહેવું પડતું નથી, એની જાતે ધાવા માંડે છે. માણસના બાળકને લઈ જવું પડે છે સ્તન સુધી અને પછી શરૂઆતમાં ખવડાવવું પણ પડે છે. મનુષ્ય અને પ્રાણી એક નથી, બંનેમાં ડિફરન્સ છે. એની ઉપર આજે ગોષ્ઠી કરજો. એટલે આજની ગોષ્ઠી સવારની ચર્ચાથી એ તો ખરી જ, આ વધારાનું વર્ક. ઓકે, હું પાછો આપણે ભેગા મળીએ ત્યારે સીધો આ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે કે શું ડિફરન્સ છે. મહેરબાની કરીને પૂંછડું નથી ને શિંગડા નથી ને એવો જવાબ મારે જોઈતો નથી. ધન્યવાદ, નમસ્કાર. અત્યારે 12 વાગ્યા છે. 1 વાગ્યા સુધીમાં ભોજન, 1 થી 2 ગોષ્ઠી, 2 વાગે સત્ર પુનઃ શરૂ થશે. આગળ કોઈ સૂચના ભીમસિંહભાઈ આપશે એવું લાગે છે. ધન્યવાદ. હીર. નમસ્તે. નમસ્તે. ભોજન કરવા જવું છે કે 5-10 મિનિટ બેસવું છે? બેસવું છે. અહીંયા સરસ આજે એજ્યુકેશનની વાત થઈ. કનુભાઈએ તો એમની આખી સર્વિસ એજ્યુકેશનમાં જ આપી છે અને સિલેબસ અનુસંધાને, સિલેબસ તૈયાર કરવાથી લઈને એક્ઝામ અનુસંધાને બધું જ. તો એ અત્યારે જાય છે. એટલે મારું એમને સજેશન હતું કે તમે થોડું આજે જે ટોપિક ચાલ્યો છે તો વિદ્યાર્થી છે, વાલી છે અને શિક્ષક પણ છે, તો એ રિલેટેડ આપ એજ્યુકેશનમાં આને આપણે કેવી રીતે લઈ આવી શકીએ? બહુ સરસ. જીવન વિદ્યાને તમે બધા સુખના સરનામાની રીતે જોવો છો, પણ આ જીવન વિદ્યાને શાળા સુધી કેમ પહોંચાડવું એ હું એ દ્રષ્ટિથી જીવન વિદ્યામાં બેઠો છું. એટલે મને એમ વિચાર આવ્યો કે કનુભાઈ થોડાક આ વિચાર મૂકે. એટલે પ્રફુલભાઈ કાલે 5 મિનિટ 7 મિનિટ બોલ્યા, જે ખેડૂત છે ને મજા આવી ગઈ. તો આજે અહીંયા આમ જોઈએ તો એજ્યુકેશનના બધા જ લોકો બેઠા છે, એટલે આપણે થોડું લેટ કરીએ જમવામાં અને કનુભાઈને સાંભળીએ. એમને આમ તો 11 વાગે નીકળવું હતું, પણ મેં કીધું થોડું છેલ્લે આપની વાત મૂકીને પછી જાઓ. એટલે બધાની તૈયારી છે? તો બરાબર 2 હાથ ઊંચો કરીને જાઓ બાબુ. એટલે થોડું થાક હોય તો સુરેશભાઈ શીખવાડ્યો. સરસ. ઓકે, તો આવો કનુભાઈ. સુરેશભાઈ, શ્રુતપ્રજ્ઞજી, ભીમસિંહભાઈ અને આપ સૌ, આપણે આજે જોઈ લીધું ને ગરીબી, અમીરી અને સમૃદ્ધિ, એટલે આપણને સમૃદ્ધિ સુધી પહોંચવાનો રાજમાર્ગ મળી ગયો. આપણે ધારીએ તો સમૃદ્ધિ રીતે જીવન જીવી શકીએ. મેં તો એની 8 શિબિર કરી છે. મારું કામ જ જિંદગીભર એવું રહ્યું છે કે મારે શિક્ષકોને તાલીમ આપવાની હોય. अस्मिन् समये षड्कक्षातः अष्टकक्षापर्यन्तं पाठ्यपुस्तकमस्ति संस्कृतस्य. एतस्मिन् पाठ्यपुस्तके अहं लेखकः एवमस्मि.
શિબિરે તો અમે કરીએ અને અમે ખૂબ કરાવીએ. 2011માં સરકારે એક જીવન વિદ્યાની શિબિર યોજી અને એમાં એને આખા ગુજરાતમાંથી 5 અધિકારીઓ પસંદ કર્યા જીવન વિદ્યાની શિબિરમાં મોકલવા માટે, અને એમાં મારી પસંદગી થયેલી. એટલે 2011માં પહેલી મેં જીવન વિદ્યાની શિબિર કરી. એમાંથી હું એક વાક્ય શીખ્યો ને એને કારણે હું ટોપ ઉપર આવી ગયો આખા ગુજરાતમાં ક્લાસમેન અધિકારી તરીકે. એમાં મને એવું જાણવા મળ્યું કે પહેલાં તમે કરો, પછી તમે એમાં સફળ થાવ તો બીજાને વાત કરો. એટલે આચરણ પ્રમાણે તમારું આચરણ પ્રમાણ, વાતો તો કરનારા ઘણા બધા છે પણ એ બધું મનોરંજન છે. અને એને કારણે મેં જે કર્યું, મારી ઓફિસ હતી તો દિલ્હીથી જોઈન્ટ મિશન ટીમ ખાસ આવેલી અને એણે ધારાસભામાં એમ કીધું કે સરકારી ઓફિસ જોવી હોય તો કરકર સાહેબની ઓફિસ જોઈ આવું, અને પછી રાજ્યપાલ પણ જોવા માટે આવેલા. અમરેલીમાં મારું ઘર છે, એને ગુજરાત સરકારે આદર્શ ઘરનો એવોર્ડ આપ્યો છે અને 5 થી 7 હજાર લોકો મારું ઘર જોઈ ગયા છે. આમાંથી કેટલા જણા જોઈ ગયા છે મારું ઘર? જો આ બધા જોઈ ગયા છે. બાકીના આમંત્રણ છે કે પધારજો. વિડીયોમાં જોઈ છે, હિન્દીમાં, અંગ્રેજીમાં, ગુજરાતીમાં ઘણી બધી સ્ટોરી બની છે. મારા 57 ઇનોવેશન છે યુટ્યુબ ઉપર અને 100 વિડીયો બીજા છે. આ બધાના સફળતામાં એક જ કારણ, અને એ કારણે આચરણ પ્રમાણ. તમે ખુદ કરો. આપણે વોટ્સએપ ઉપર એટલા બધા મેસેજ આવે છે ને પછી આપણે શું કરી આ કનુભાઈને કામમાં લાગશે ને આ ભીમસિંહભાઈને કામમાં લાગશે એમ ધકાવ્યા જ કરી. આપણું જ કાંઈ એમાં છે જ કે ફોરવર્ડ કરીને આપણે છે એ થાકી જઈએ છીએ. અને આજે જે વિષય આવ્યો, આટલો જ વિષય આપણે પકડીએ તો અદ્ભુત વિષય છે. અમારા ગામમાં એક અમેરિકાથી ભાઈ આવ્યા, તુલકભાઈ કરે. આ શિબિરમાં અમારો આગ્રહ હતો પણ બહાર જવાનું તો ના આવી શક્યા. એ 50 વર્ષથી અમેરિકા છે. કેટલા સમૃદ્ધ છે, એને ઘરના હેલિકોપ્ટર છે. અને અત્યારે એ 2000 કરોડ રૂપિયા લઈને કામ કરવા માટે માંડવડામાં આવ્યા છે. સાવ સાદા કપડાં પહેરે છે અને વાડીઓમાં બધે આટા મારતા હોય. અને એણે એમ કીધું હું આ બધાથી ધરાઈ રહ્યો છું, હવે મારે સામાન્ય માણસની સેવા કરવી છે. સાવ સાદા ઘરમાં રહે છે, સાદું જમે છે અને સમાજ સેવામાં લાગી ગયા છે. એટલે મારે તમને શું કહેવાનું ખબર છે? હું સિકંદર છે ને એ વિશ્વ વિજેતા થવા નીકળ્યો હતો, ગુરુ પાઈ ગયો. ગુરુ તો સવારના પોરમાં રેતીમાં હોતા હતા કે હું જાઉં છું વિશ્વ વિજેતા થયો તો શું કરીશ? પહેલા આ જીતીશ, પછી શું કરીશ? પછી આ જીતીશ, પછી આ જીતીશ, છેલ્લે બધા જીતાય કે પછી શું કરીશ? એ કે પછી નિરાંતે હું આરામ કરીશ. તો એને ગુરુ કહેતા અત્યારે હું જન્મ ભેગો આટલું બધું કરીને તાર જે કરવું છે હું અત્યારે કરું છું. અને બીજું જીવતો રહે તો કરી. આ તો યુદ્ધ કરવા જતો ને વેવાઈ વેલામ જાજો અને ખરેખર પાછો પહોંચાય નહીં. તમે જો હવે આ અમેરિકાથી 50 વર્ષે જે સેવા કરવા આવ્યા એ તો હું તમે કરી શકીએ એમ છે. હું તમે કરી શકીએ એમ. ત્યારે સમૃદ્ધિનો ભાવ જો આપણામાં આવે તો ઘણું બધું દુનિયાને આપી શકીએ એમ છીએ. બાકી તો અંબાણીની ધરાવ નથી. એને એમ નથી થતું કે હજુ તો એવા આઈડિયા ગોતે છે કે હજી કેટલી સંપત્તિ પ્રાપ્ત કરી શકાય. અને આ ભાવ આવે ને એમાંથી ભીમસિંહભાઈ જન્મે. સમજાય છે ને? એમાંથી ભીમસિંહભાઈ જન્મે. 150 છોકરીઓ એવી ભણાવે છે અહીંયા છાત્રાલયમાં રાખીને કે જેનો એક પૈસો લેવામાં આવતો નથી. ફ્રીમાં ભણાવે છે. અને એટલું બધું સરસ શિક્ષણ આપે છે કે એ અત્યારે તપોવનમાં જે શિક્ષણ આપી રહ્યા છે એનીમાંથી એક જણ PhD કરી રહ્યા છે અને હું એનો ગાઈડ છું. આ જેવી તેવી વાત નથી. એટલે વાલીઓને હું ખાસ સમજાવું કે અત્યારે પ્રાઇવેટ શિક્ષણમાં તમારી પાસે સંતાનો ઘટ્યા છે અને પૈસા વધ્યા છે. છોકરા કેમ ઉછાળવા એ તમને ખબર તો નથી. તો બજારમાં એવા માણસો આવી જાય તમારા ઘરમાં પૈસા લઈ જાય એવા. બજારમાં તો તૈયાર જ હોય ને. તમે મૂર્ખાઈ કરવા તૈયાર હોય તો બજારમાં માણસો આવી જાય. પણ પેલા 4-5 છોકરા હતા એટલે એકાદો બે રખડતા હોય, એકાદ પોલીસ સ્ટેશનનું એકાદ કામ કરતા હોય એમ હાલતું એકાદો હાચવે તો જિંદગી નહીં જતી. હવે એકના એક છે, કોઈ જાતના અખતરા કરતા નહીં. નહીતર આવો હારો હજારો વર્ષથી ચાલ્યો આવતો વંશ વિયો જાય. તો સમજાણું તો થોડુંક ચિંતન કરવું પડે. અમારે ત્યાં ઓજત નદી છે, એમાં એક ભાઈની જોક કાંઠે તે 100 ઘેટા હતા ને તો પૂરાવીને 50 તણાઈ ગયા.
તો ત્યાંના મોટા નેતા હોય ને એને પાસે ગયો, ત્યાં જઈને કે આમ થયું, કે કઈ બાજુ હતો? ડાબી બાજુ. જમણી બાજુ જમણી બાજુ એવું જ નહીં તો શું થાય? અરે તું જોતો ખરો. બિચારું જમણી બાજુ ગયું, તો પાછું પૂર આવ્યું ને તો 30 તણાઈ ગયા, 30 રહ્યા. પાછો ત્યાંથી રોવા માંડ્યો, તમે કીધું તમારી સલાહ પ્રમાણે જ કર્યું તો 30 જગ્યા ત્યાં. હવે શું કરું? વચ્ચે ઓછતમાં વચ્ચે અરે વચ્ચે પણ અરે તું જોતો કરો કાંઈ થાય બેઠું. બિચારો ઘેટા લઈને ઓજતમાં વચ્ચે આવ્યો, પૂર આવ્યું તો એ 30 ચડાઈ ગયા. હા ઘેટા વિરામ થઈ ગયો. તો પાછો એ ધારાસભ્ય પાસે રોવા માંડ્યો કે તમે જેમ કીધું એમ મેં કર્યું ને તોય મારા બધા ઘેટા તણાઈ ગયા. એટલે ધારાસભ્ય રોવા માંડ્યા. એટલે આને એમથી મારા તો ઘેટા તણાઈ ગયા છે એટલે હું રહું છું. આને કેટલી સંવેદના છે? આ રોવા માંડ્યા. એટલે એને પૂછ્યું હું તો રડું છું મારા ઘેટામાં, તમે કેમ રડો છો? એને શું કીધું બરાબર સાંભળજો. એ કે મારી પાસે આઈડિયા તો ઘણા છે, તારી પાસે ઘેટા નથી. દુનિયા પાસે આઈડિયા ઘણા છે, તમારી પાસે એકના એક છોકરાઓ છે, ક્યાંય હલવાઈ જતા નહીં. એટલે આ પુરુષાર્થ વિદ્યાલય જન્મ્યું છે કે સર્વાંગીણ વિકાસ કેના કહેવાય. હું અહીંયા શીખવવા આવ્યો તો બધાને બેન્ડ, મેં બધાને કીધું તમે બેન્ડ વગાડો છો ને એ લગ્નનું છે, લશ્કરનું જુદું હોય. હું શીખવવા આવ્યો 3 દિવસનું સિલેબસ લઈને. આ છોકરા 1 કલાકની શીખી ગયા. બોલો એનો ગ્રાસ્પિંગ પાવર કેટલો. મેં 12 જણ વાત કરી, કોઈ મગજમાં ન બેસે. જયશંકરભાઈ રાવળ સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ, મેં એને કીધું આવો તમને એક ગ્રુપ દેખાડું કેટલું ઝડપથી શીખે છે. એને મગજમાં હું આ લઈને આવ્યો. જયશંકરભાઈએ 1 કલાકની વાર્તા કરી, લાંબી વાર્તા. પૂરી થઈને એક છોકરો ઊભો થયો, વાર્તા શરૂઆત કરી, બીજો 5 મિનિટ બોલો, ત્રીજો 5 મિનિટ બોલો. 1 કલાકની વાર્તા આ છોકરાઓ ક્રમશઃ બોલી ગયા. કેટલો એનો ગ્રાસ્પિંગ પાવર. આવી કેળવણી અહીંયા અપાય છે. એ પૈસા કમાવા માટે કોકના છોકરાને શણગારવાનું કામ ચાલે છે. કોકના છોકરાને શણગારવાનું કામ ચાલે છે. ખુશાલભાઈ ક્યાં છે? ખુશાલભાઈ ઓળખતા તો હોય. સરકારી નોકરી મળેલી, સરકારી નોકરી ન ગયા, સરકારી નોકરી ના ગયા. ને કેવડો મોટો આ બધા છે ને આ સફેદ કપડામાં સાધુ કહેવાય. સમાજ માટે એટલું જબરજસ્ત કામ કરી રહ્યા છે. અને એણે આ શિબિર યોજી છે, પણ શિબિરના નિયમો જુદા છે. સાંભળજો. તો હું કેમ આકર્ષાણો? મારું તમને વાત કરું, હું 3 વિષયમાં BA છું, 2 વિષયમાં MA છું, પછી BEd ને MEd ને PhD ને DCS ને CCC ને CCC પ્લસ ને બધી પરીક્ષાઓ પાસ કરી નાખી. અને GPSCની પરીક્ષા ક્લાસ 1 ઉપર સુપર ક્લાસ 1ની પરીક્ષા હોય એ મેં ગુજરાતમાં 2જા ક્રમે પાસ કરી. પછી હાવ નવરો થયો, મેં કીધું મારે 10 જણા GPSC પાસ કરાવું. તો 6 જણા પાસ કરાવ્યા ને ત્યાં કોરોના આવ્યો. કોરોના આવી ગયો, નિવૃત્ત થઈ ગયો. એટલે 18 જણા લેખિતમાં પાસ થયા છે. મારો પ્રયત્ન છે એ ચાલે છે. પણ જીવન વિદ્યાના શિબિરમાં પહેલું મેં જોયું કે આમાં ક્યાંય નફો નથી, આમાં ક્યાંય પૈસો નથી. આવડા સારા પુસ્તકોનું કોપીરાઇટ ન હોય, જેને જેટલા છાપવા એટલા છાપો, જેને દેવા એને દો. અને આ શિબિરનો જે ખર્ચો થાય એ આ શિબિરમાં બેઠેલા બધા ઉપાડે. આ એનું થીમ છે. આપણે માનો કે અત્યારે મેં ગણતરી કરતા તો 2.5 લાખ જેવો ખર્ચો છે. આમાંથી જેને જેટલી સુવિધા હોય ને એટલા એ લખાવે. પણ અહીંયા પૂરી થઈ જાય શિબિર એટલે ખર્ચ બધો આપણે ઉપાડવાનો. નહીંતર તો ઘણા દર વખતે શિબિરમાં આવી જાય, ખાધું પીધું તારા જ કર્યું. એમ નથી. આપણે આપણા ખર્ચે શિબિર કરવાની છે. એટલે અહીંયા જે કાંઈ તમારી ગણતરીમાં જે આવતું હોય પણ ફરજિયાત નથી. કોઈને સગવડતા ઓછી હોય તો ઓછા આપે, પણ એમ ભગવાનની દયા હોય. દયા એટલે સમૃદ્ધિ. સમૃદ્ધિ જેનામાં હોય એ પ્રમાણે આપે તો આ શિબિર પછી દરેક ચાલે. એટલે દરેક શિબિરનો હિસાબ ત્યાં થઈ જાય છે. અને શિબિર પૂરું થાય તે છેલ્લે દિવસે બોર્ડ ઉપર લખવામાં આવે છે કે આટલો ખર્ચ, આટલી આવક, આટલી જાવક. એટલે આ આમ સામાન્ય રીતે સાવ સાદી ભાષામાં કહીને તો ગાંધીજી એમ કીધું છે કે મારી અભણ પુતળી માએ મને એક મુદ્દો સમજાવ્યો કે બેટા મોટો માણા કોને કહેવાય? બહુ સમૃદ્ધિ હોય, બહુ પૈસા હોય, બહુ સત્તા હોય, બહુ લોટકો હોય? તો કે નહીં. તો મોટો માણા કોને કહેવાય? તો કે તમે કેટલાને કામમાં આવો છો એટલા તમે મોટા. હવે તમે દરેકનું કરી લો. તમે શેરીમાં કામમાં આવો, કુટુંબમાં કામમાં આવો છો કે બધું, એટલે એટલા આપણે મોટા. અને ઘણું બધું આપણે બધા મળીને કરી શકીએ એમ છે. જીવન વિદ્યા જીવતા શીખવાડે છે, જીવતા. મારી દ્રષ્ટિએ જીવન વિદ્યા ન કરવી ને ત્યાં સુધી મોટા ભાગના ટાઈમ પાસ કરતા હોય છે. ટાઈમ પાસ
મોટા થાય, સમજો ને? 2 વર્ષના હોય, 5 વર્ષના થાય, મોટા મોટા થતા જાય પછી ગુજરી જાય. કઈ કઈ આવે છે ને જાય છે, કઈ કઈ આવે છે ને જાય છે. એટલે જો તમને શ્રદ્ધા બેસે તો આમાં તો તમારે જાતે ચકાસવાનું છે. વિવેકાનંદજી છે ને એ એક એવા હતા કે એને સૌથી વધારે એની ગુરુની પરીક્ષા લીધેલી. બધા શિષ્યની પરીક્ષા લે, ગુરુની પરીક્ષા એને લીધેલી. કેવી પરીક્ષા લે ખબર છે? એ એને જે ભાષણમાં એમ કીધું કે મને સંપત્તિમાં ધનમાં રસ નથી, એટલે એને ઓછી કે જઈને પૈસા મૂક્યા હોય કે આને શું અસર થાય છે. અને ગુરુદેવ રામકૃષ્ણ બે સેવા ઉભા થઈ જાય, તપાસ કરો મારી પથારીમાં કાંઈક છે. અને પછી એટલે છેલ્લે જ્યારે મરણનો સમય હતો અને છેલ્લા શ્વાસ આવતા હતા ત્યારે એણે જે વાત કરી, અદ્ભુત વાત કરી. એણે એમ કીધું કે વિવેકાનંદ, મને ખબર છે કે મારી વાત ઉપર તને પૂરો વિશ્વાસ બેઠો નથી, પણ અત્યારે હું છેલ્લી જે વાત કરું ને એની ઉપર તો વિશ્વાસ ન કરતો. મારી છેલ્લી વાત સાંભળ. અને એણે જે વાત કરી, કઈ વાત હતી? એણે એમ કીધું કે મેં અને શારદામણીએ જેટલું તપ કર્યું છે એટલું બધું જ તપ અમે તને અર્પણ કરીએ છીએ. તો સીધો કામે ચડી જા, તારે તપ કરવાની જરૂર નથી, તો સીધો કામે ચડી જા. હવે વિચાર કરો કે 39 વર્ષની ઉંમરે જેનું અવસાન થયું હોય એને, અને એ માણસ દુનિયામાં આટલો પ્રખ્યાત થાય, અને આજે પણ યુવાનોનો આદર્શ હોય, તો એણે આ તપ આપેલું. એટલે બધાને હું ભલામણ કરું છું કે જીવન વિદ્યા એક પરિચય એ પુસ્તક, નાગરાજજીનું જીવન જુઓ કે એણે કેટલા વર્ષ તપ કર્યું, કેટલા વર્ષ સાધના કરી, અને એણે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનમાં એને સ્પષ્ટ કીધું કે હવે તમારે સાધના કરવાની જરૂર નથી, આમ જીવવા માંડો. આમાં જેમ કીધું છે ને એમ જીવવા માંડો, એટલે આપણો રસ્તો તો ઘણો બધો ઘટી જાય છે. અને એ પ્રમાણે જીવન જીવીએ તો ખૂબ આભાર સૌનો, અને આ પ્રમાણે બધા જીવન જીવવાનો પ્રયત્ન કરીશું.